હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર 8 કુદરતી સંસાધનો. તો આ ચેપ્ટર પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી 7 માર્કનું છે અને સેક્શન સી માં ઓકે 2 ક્વેશ્ચન એના પૂછાય છે. એ ક્વેશ્ચનનો સ્પેલિંગ ખોટો છે, પરંતુ આપણે એની પર ધ્યાન આપવાની જરૂર નથી. ઓકે, 1 માર્ક નકશાનો યાદ રાખજો. 4 માર્કના નકશા આવે છે, એમાંથી 1 માર્કનો મોસ્ટલી જમીન. જમીન તમને લોકોને યાદ હોવી જ જોઈએ, કેમ કે જમીન કમ્પલસરી પૂછાય. અને આ પીપીટીઝ ની અંદર આપણે એડ કરી દીધું છે, તો પછી તમને પહેલેથી ખ્યાલ હશે કે કઈ જમીન વધારે પૂછાશે અને કઈ ઓછી. તો સૌથી પહેલા પ્રસ્તાવના આપણે જોઈએ તો સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. આજે અગર આપણે ક્લાસરૂમમાં બેઠા છીએ, શેનું હસવું? હસતો નહીં, ચલો અહીંયા ચાલો. તો અગર આપણે આ ક્લાસરૂમમાં બેઠા છીએ તો અહીંયા જે આપણી ઇમારત બની, આપણી જે દિવાલ કે એની સિવાય જેટલું પણ સ્ટ્રક્ચર છે એ બધું જ ક્યાંક ને ક્યાંક બધા સંસાધનોમાંથી બન્યું છે. એ આપણે આગળ એમના પ્રકારો જ્યારે ભણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. તો કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. કેમ? કે હરેક સંસાધનનો ઉપયોગ થાય નહીં. જ્યારે પાષાણ યુગની સંસ્કૃતિની વાત આપણે કરતા તો પાષાણનો મતલબ પથ્થર થતો, તો એ લોકો સોનું, ચાંદી કે પછી લોખંડથી અજ્ઞાત હતા, એમને એના વિશે ખ્યાલ બિલકુલ બી નહોતો. સો ધેટ્સ વાય ત્યારે એમના માટે લોખંડ, સોનું, ચાંદી એ સંસાધન હતા નહીં. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય જ્યારે માનવી વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા એના ઉપયોગમાં લે. ઇટ મીન્સ કે આપણે કોઈ વસ્તુનો ઉપયોગ ન કરીએ તો એને આપણે સંસાધન કહી શકીએ નહીં. યાદ રાખજો. અને કેમ કે આખું ચેપ્ટર આની ઉપર ડિપેન્ડ છે, સંસાધન. પછી અગર સંસાધનનો મતલબ જ ના ખબર હોય તો પછી યાદ રાખવામાં તકલીફ થશે. તો જે વસ્તુ પર માનવી આશ્રિત એટલે કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય, આપણી જે પણ જરૂરિયાત હોય એ કોઈ વસ્તુથી પૂરી થતી હોય તો એ આપણું સંસાધન છે. અત્યારે આપણે આ બોર્ડમાંથી ભણી રહ્યા છીએ તો આને પણ આપણું સંસાધન કહી શકાય. સંસાધનના પ્રકાર ભણીશું ત્યારે વિગતવાર જોઈશું કે કેવી રીતના એના ભાગ પડે છે, પણ અત્યારે તમારે એટલું યાદ રાખવાનું કે જે વસ્તુ ઉપર માનવી આશ્રિત એટલે કે ડિપેન્ડન્સી રાખતો હોય, નિર્ભરતા રાખતો હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ એટલે કે એને વાપરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, એવી કોઈ જેમ કે એલિયન ટેકનોલોજી કોઈ આપણી પાસે પણ આપણે એના ઘર વાપરી નહીં શકતા, તો એને પણ આપણે સંસાધન કહી શકીએ નહીં. યાદ રાખજો. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તેને આપણે સંસાધન કહી શકીએ. એટલે કે આપણા ઉપયોગમાં કોઈ વસ્તુ આવતી હોય તો એ સંસાધન છે. તો પ્રાચીન સમયથી અગર આપણે વાત કરીએ તો જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે સંસાધન ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓમાં વિકસવાથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. આજે આપણે જેમ હમણાં વાત કરી કે જ્યારે પાષાણ યુગની સંસ્કૃતિ હતી તો આપણે ખાલી પથ્થરથી પરિચિત હતા. પથ્થરથી પરિચિત હતા તો સોનું, ચાંદી, તાંબુ કે જેટલા પણ બીજા તત્વો હતા એનાથી આપણે પરિચિત હતા, ન તો પરમાણુ બોમ્બથી પરિચિત. તો એ સમયે સંસાધનો નહોતા, પણ આજે એ બધા જ આપણા માટે સંસાધનો છે. અને બની શકે કે ઇન ફ્યુચર જ્યારે ભવિષ્યમાં પણ એવા ઘણા બધા સંસાધનો આપણાને મળે જેના વિશે આજે આપણે અજાણ છીએ, તો ત્યારે એને આપણે સંસાધનો કહીશું, પણ અત્યારે નહીં. તો કુદરતી સંસાધનોમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ. કુદરતી સંસાધન કોને કહી શકાય? તો બે વસ્તુ કે એ તો એક તો આપણા ઉપયોગમાં આવવું જોઈએ, જેમ કે લાકડું, અને આપણે એનો બેન્ચીસ તરીકે, જેમ કે આપણા ક્લાસરૂમમાં જેનો બેન્ચ તરીકે લાકડાનો ઉપયોગ થઈ ગયો, દરવાજા, બારી, બારણા, તો આપણા ઉપયોગમાં આવવું જોઈએ. એને કાર્ય કરવાની યોગ્યતા, આ બંને વસ્તુ એની પર આપણે કામ કરી શકવા જોઈએ. આ બંને યોગ્યતા અગર કોઈ વસ્તુની અંદર હોય તો એને આપણે આપણા કુદરતી સંસાધનની અંદર એડ કરી શકીએ. યાદ રાખજો, તમે સાયન્સમાં ગુણધર્મ ભણો છો, ગુણધર્મ કોને કહેવાય તો એના વિશે તમને પહેલેથી ખ્યાલ હશે. કુદરતી, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા સંસાધન બને છે. કુદરતી પ્રક્રિયા એટલે કે જમીનમાંથી જે વસ્તુ મળે, માનવ એનો ઉપયોગ કરશે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, અને સંસ્કૃતિ એટલે કે કલ્ચર એ વસ્તુને આગળ વધારતી જશે અને જેમ 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 ટાઈમ જશે એમાં એ ડેવલપ કરતી જશે. તો જ્યારે ત્રણેયનો સમન્વય થાય ત્યારે જઈને જ કોઈ સંસાધન બને છે. કેમ કે સંસાધન જ્યાં સુધી આપણે એનાથી અજ્ઞાત હશું એને આપણે સંસાધન કહી શકવાના નથી. હું જ્યારે કહું તો મારી વાત ઉપર ધ્યાન આપજો, નકર પછી સમજણ નહીં પડે. ઓકે, સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. કેવી રીતના વિવિધ રીતે? તો કે ખેતી પ્રવૃત્તિઓમાં, ઉદ્યોગ પ્રવૃત્તિમાં, તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. આપણા કપડાં લઈ લો, આપણી બેન્ચ લઈ લો, આપણું બોર્ડમાં બી ચલો આમાં ચલો મોસ્ટ ઓફ જે વસ્તુ છે, પણ આને બનાવવા માટે જે બી વસ્તુનો યુઝ થયો છે છેલ્લે છેલ્લે તો કુદરતી માંથી જ મળ્યું હશે.
है ना। આપણે બધે આપણું જીવન શરૂઆત કુદરતી, આપણે આના પહેલાના ચેપ્ટરમાં જ્યારે ભણ્યા તો ત્યાં પણ આપણે જોયું કે આપણે પહેલા કુદરત સાથે રહેતા ને જેમ 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 આગળ વધ્યા એમ આપણી ટેકનોલોજી આવી છે. તો આપણે હંમેશા ડિપેન્ડન્સી શેની ઉપર? આપણા કુદરતી સંસાધનો ઉપર. તો સૌથી પહેલો સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકેનો. ઓકે, ખોરાક એટલે કે ખાવું, સિમ્પલ મતલબ આપણા જે ફળો હોય, આપણે જે ખેતી કરીએ તે, આપણા જે ખાદ્ય પાકો આપણે લઈ રહ્યા છીએ, આપણા જે પાલતુ પ્રાણીઓ છે એ બધા જ, એમાંથી જે આપણને દૂધ મળે, એમની જે બનાવટો, છાશ લઈ લો, દહીં લઈ લો, પનીર લઈ લો, ઓકે, એની સિવાય માંસ લઈ લો, કે પછી જળાશયમાંથી મળતા માછલા, અન્ય જળચરો, મધમાખીનું મધ, આ બધી જ વસ્તુ જે આપણે ખાવા ઉપયોગ કરીએ, આપણી બધી શાકભાજી લઈ લો, આ બધું જ શેની અંદર આવે? સંસાધનની અંદર. અને કેવા સંસાધન? તો કે આપણા ખોરાક તરીકે. એટલે આપણે ખોરાક તરીકે જે પણ ખાઈએ આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ ને, ઉપયોગ કરવાના કારણે જ આપણે તેને સંસાધન કહીએ છીએ. સમજ પડી? હા કે ના? બીજું સંસાધન કાચા માલનો સ્ત્રોત. આપણે 9thમાં પણ આના વિશે ભણ્યા છે ઉદ્યોગવાળા ચેપ્ટરની અંદર કે કાચો માલ કોને કહેવાય. તો અગર બેસ્ટ એક્ઝામ્પલ લેવું તો કપાસ લઈ શકાય, કે જ્યારે ખેડૂત કપાસ ઉગાડે ખેતરની અંદર તો એ કપાસ હોય નોર્મલ, એના પછી એની પર ઘણી બધી પ્રક્રિયા થાય ને લાસ્ટમાં જઈને એક કોટન બને. કોટન એટલે કપાસ જ થાય, પણ એક કોટનનો મતલબ મારો કહેવાનો કે કાપડ બને, કાપડમાંથી પછી આપણે એના અલગ અલગ ઉપયોગ કરીએ છીએ. તો કાચો માલ ઘણો બધા પ્રકારનો હોઈ શકે, જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, है ना. આપણે આજકાલ જે બી દવાઓ બને કે જે ઔષધિઓ બને તે જંગલમાંથી જ્યારે મળે તે કાચો માલ હોય, પણ એનો અલગ અલગ ઉપયોગ કરીને પછી આપણે એનો અલગ અલગ પ્રક્રિયામાં ઉપયોગ કરીને વાપરીએ છીએ. જેમ કે વાળ વધારવા માટે હમણાં કંઈક આદિવાસી તેલ આવ્યું, है ना, તે પણ એ જ વસ્તુ છે. ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી. ખેતી દ્વારા તો આપણને ઘણું બધું મળે. આપણા અનાજ મોસ્ટલી લઈ લો, બધી જ વસ્તુ આપણને ખેતીમાંથી મળે. પાલતુ પ્રાણીઓનું ઊન, આપણે ત્યાં ઊનનો ઓછો ઉપયોગ થાય કેમ કે આપણે ત્યાં એટલી બધી ઠંડી નથી પડતી. પણ અગર તમે ઉત્તર ભારતમાં જાઓ, ઉત્તરાખંડ લઈ લો કે પછી જમ્મુ કાશ્મીર લઈ લો, એ બધા પ્રદેશની અંદર ઊનની બહુ જ ત્યાં મહત્વ છે. અને ત્યાં ઊની કપડાં, કેમ કે ત્યાં 6 મહિના સુધી શું રહે? બરફ વાળો એરિયા. તો 6 મહિના સુધી એમના કપડાં કેવા હોય? બરફમાં પહેરવા પડે. એક લેયરના 3 લેયરના કપડાં હોય, અને જે એમના માટે જરૂરી, આપણે એટલું જરૂરી નથી. ઓકે, અત્યારે તો મતલબ ઉનાળામાં જુઓ જ છો. ચામડું અને માંસ અને ખનિજ અયસ્ક. ખનિજ અયસ્ક કોને કહેવાય? તો જ્યારે જમીનમાંથી કાઢો, એને શુદ્ધ ના કર્યું હોય અને જ્યારે એ અવસ્થામાં હોય એને ખનિજ અયસ્ક કહેવાય, શુદ્ધ કર્યા વગરની અવસ્થા. જ્યારે શુદ્ધ કરો તો જેમ કે ખનિજમાં જમીનમાંથી કોઈ વસ્તુ નીકાળી હોય એને આપણે અગર શુદ્ધ કરીએ તેમાંથી ઘણી બધી વસ્તુ નીકળે. ઓકે, સોનું હોય તો સોના ભેગું ચાંદી પણ હોય, તાંબુ પણ હોય, પિત્તળ પણ હોય, લોખંડ પણ હોય. તો એ શુદ્ધ કરવાની પ્રક્રિયા પહેલાની જે વસ્તુ એને કહેવાય ખનિજ અયસ્ક. સાયન્સમાં આવતું હશે. બીજું શક્તિ સંસાધનો તરીકે. શક્તિ સંસાધનો સિમ્પલ મતલબ એવો થાય કે પેટ્રોલિયમ લઈ લો, કુદરતી વાયુ લઈ લો, સીએનજી, એલપીજી. ઓકે, આજકાલ આપણે હવે ગાડીઓ શેની પર આપણી શિફ્ટ થઈ રહ્યા? ઇલેક્ટ્રિક ઉપર. તો ઇલેક્ટ્રિક લઈ લો. આ બધી જ આપણા શક્તિ સંસાધનો છે. તો આપણો પેટ્રોલિયમ, આપણો કુદરતી વાયુ જે આપણે ઈંધણ તરીકે ઉપયોગ કરીએ, કોલસો લઈ લો. ઓકે, આ બધી જ વસ્તુ ઘર વપરાશના બળતણ તરીકે. મતલબ આજથી અગર 50 વર્ષ પહેલાની વાત કરીશું આપણે તો એ સમય બળતણ તરીકે કઈ વસ્તુનો યુઝ થતો? લાકડું, હે ને. બીજું કેરોસીન હતું. ત્રીજું શું હતું? કોલસો, હે ને. ગામડામાં મોસ્ટલી, ગામડામાં નથી, શહેરોમાં પણ. આજે જો શહેરોનું જીવન પૂરું બદલાઈ ચૂક્યું, મોસ્ટ ઓફ આપણા ઘરે શું આવે? એલપીજી ની લાઈનો થઈ ગઈ, કાં તો ગેસના બાટલા થઈ ગયા. તો આપણું જીવન નોર્મલાઇઝ થઈ રહ્યું ને એ આપણા બળતણોના કારણે. સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી અને ઓટ અને જળધોધ, આના દ્વારા પણ આપણે અલગ અલગ ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ. જેના વિશે તમે આગળ ભણશો. અહીંયા તમને અલગ અલગ ફોટા આપેલા છે. સોલર પેનલ, પવન ચક્કી, ડેમમાં જે પેલા ટર્બાઇન લગાવવામાં એમાંથી જે વીજળી ઉત્પન્ન કરે એ પ્રોસેસ, અને એ બધી વસ્તુનો ઉપયોગ આપણા શહેરોમાં ક્યાંક ને ક્યાંક કરવાની અંદર થાય છે. અને અહીંયા તમને દીધું છે કોલસો. ઓકે, અને અલગ અલગ એના પ્લાન્ટ, એના શુદ્ધિકરણ કરવાના. યાદ રાખજો. ઓકે, એક ફોટાની અંદર ઘણું બધું છે કેમ કે અલગ અલગ અગર ફોટા લઈશું તો પછી તો પીપીટી ફોટા સી ભરાઈ જશે. સંસાધનોના પ્રકાર અગર વર્ગીકરણ કરવા જઈએ કે આપણા ઉપયોગની રીતે કેવી રીતના બને, કે અલગ અલગ પ્રકાર કેવી રીતના, તો અહીંથી આપણે જોવા જશે. સૌથી પહેલા માલિકીના આધારે, પછી પુનઃપ્રાપ્તતા, શું આપણે એનો ફરી વખત ઉપયોગ કરી શકીએ કે ના કરી શકીએ. જેમ કે કોલસો, એક વખત એમાંથી અગર આપણે એનો વીજળી તરીકે ઉત્પન્ન કરીએ વીજળી, તો બીજી વખત કોલસાનો ઉપયોગ નહીં કરી શકાતો. પેટ્રોલ લઈ લો, ગાડીમાં એક વખત પેટ્રોલ નાખ્યું તો સેકન્ડ વાર પેટ્રોલનો ઉપયોગ થઈ શકતો નથી. ઓકે, વિતરણ ક્ષેત્રના આધારે. વિતરણ ક્ષેત્ર એટલે કે સમજો કે ગુજરાતમાં જેમ કે કોઈ ખનિજ સારા પ્રમાણમાં મળી આવતું હોય
તો આપણા ગુજરાતમાં છે, પણ ઘણા બધા ખનિજો એવા છે દુનિયામાં ઘણા ઓછા એરિયામાં એ મળીને આવે છે. તો વિતરણના ક્ષેત્રે કે ઇન્ડિયામાં કેટલું, બીજા કોઈ દેશમાં કેટલું, એના આધારે. તો એક એક કરીને આપણે પ્રકાર જોઈએ અને શરૂ કરીએ. સૌથી પહેલા સંસાધનના પ્રકારમાં વ્યક્તિ માલિકીની દ્રષ્ટિએ જોવા જશું તો વ્યક્તિગત સંસાધન, કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકીનું, જેમ કે આપણા માલિકીનું આપણી કાર, આપણી ઘડિયાળ, આપણો મોબાઈલ, આપણું ઘર અને બધી જ વસ્તુ, તો એક વ્યક્તિનું થઈ ગયું. જેમ કે મારી વાત કરું તો મારી જોડે જે મારી સંપત્તિ એ વ્યક્તિગત સંપત્તિ. ઓકે, આપણા પરિવારની હોઈ શકે કાં તો આપણી ખુદની. એક્ઝામ્પલમાં જમીન અને મકાન લખેલું જ છે. ઓકે, યાદ રાખજો. હજી સુધીમાં બોર્ડમાં ક્વેશ્ચન પૂછાયો નથી, તો બની શકે કે આ વખતે જ પૂછાય. તો પછી એવું વિચારીને ના ચાલુ કે આ ક્યારે બી નહીં પૂછાય તો આ વર્ષે બી નહીં પૂછાય. અને મોસ્ટ ઓફ લોકો એવું જ વિચારી ચાલે પછી આ વસ્તુ પૂછાય ત્યારે એમને વસ્તુ આવડતી નથી. તો તૈયારી આપણી પહેલેથી હોવી જોઈએ. બીજું, રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, એવું સંસાધન જે દેશ માટે હોય. ઓકે, જેમ કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, અને સેના દેશની હોય. કોઈ વ્યક્તિની સેના સાંભળ્યું નથી? સાંભળ્યું, કેમ કે એવું હોતું જ નથી. લશ્કર લઈ લો, એ આખા દેશનું હોય. એની સિવાય વૈશ્વિક સંસાધન, એવું સંસાધન જે આખા વર્લ્ડની અંદર આપણને જોવા મળે છે, જે ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં આપણે કરી શકીએ. જેમ કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો, જેમ કે યુનાઇટેડ નેશન લઈ લો, કે જ્યાં બધા લોકો ભેગા થાય ને દુનિયા માટે વિચારે કે આપણે કેવી રીતના શું કરી શકીએ. કે ગ્લોબલ સમિટ થાય ત્યાં, જેમ કે કોપ કરીને એક સમિટ જે પર્યાવરણ માટે ભેગા થાય, ત્યાં લોકો ડિસિઝન લે કે કેવી રીતના કાર્બનનું ઉત્સર્જન આપણે ઘટાડીએ અને કેવી રીતના આપણે પર્યાવરણને વધારે બચાવીએ. તો એ વસ્તુ થઈ ગઈ. તો યાદ રાખજો કે માલિકીના આધારે 3 પ્રકાર પડે. સૌથી પહેલું વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક. યાદ રાખવામાં એટલું કોઈ પ્રોબ્લેમ ના થયો. વ્યક્તિગત એટલે એકલો, રાષ્ટ્રીય એટલે કે દેશ, અને પછી આખી દુનિયા એટલે કે વૈશ્વિક. ઓકે, એના પછી વિતરણ ક્ષેત્ર મુજબ, મતલબ કોઈ જગ્યાએ કયું સંસાધન વિપુલ પ્રમાણમાં છે. વિપુલ એટલે ઘણા સારા પ્રમાણમાં હોય તો એને વિપુલ પ્રમાણમાં કહેવાય. તો જેમ કે સર્વ સુલભ સંસાધન, એવું સંસાધન જે બધે જ છે. જેમ કે અત્યારે આપણે શ્વાસમાં શું લઈ રહ્યા છીએ? ઓક્સિજન. તો ઓક્સિજન કેવો વાયુ થઈ ગયો? સર્વ સુલભ, કે બધે જ અવેલેબલ. અગર તમે ઇન્ડિયામાં જાઓ, પાકિસ્તાનમાં જાઓ, અમેરિકામાં જાઓ, કોઈ પણ દેશમાં જાઓ, સર્વ સુલભનો સિમ્પલ મતલબ એવો થાય કે હરેક દેશમાં અગર એ વસ્તુ અવેલેબલ હોય તેને સર્વ સુલભ કહી શકાય. નાઇટ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ. હવે જમીન કેમ નહીં લખીએ? તો બની શકે ઘણા બધા દેશ ટાપુ વાળા હોય. ચલો ટાપુ હોય તો બી જમીન પર ઘણા ગામ કે શહેરો એવા જે ખાલી પાણી નથી દેતા હોય, હોળીની અંદર ઘર બનાવી. એટલા માટે સામાન્ય સુલભ, જો અહીંયા જે ફોકસ કરવા થાય સર્વ ઉપર, સામાન્ય ઉપર, વિરલ ઉપર અને એકલ ઉપર. એટલે અહીંથી તમને યાદ રહે, પાછળ સંસાધન તો બધામાં સેમ જ રહેવાનું છે. તો સામાન્ય સુલભ સંસાધન સામાન્યપણે મળે એવું, જેમ કે ભૂમિ, જળ, ઓકે, જમીન અને ગોચર. ગોચર એટલે કે જે ગાયો ચરવાની જગ્યા હોય કે ઘાસ વાળા મેદાનો હોય એને ગોચર કહેવાય. તો ભૂમિ, જમીન મોસ્ટ ઓફ બધી જગ્યાએ મળી રહે, પણ ઘણી બધી જગ્યાએ કે ના બી મળે, આપણે એવું કહી ના શકીએ. વિરલ સંસાધન ઘણું ઓછું મળતું હોય, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ. આપણા દેશમાં યુરેનિયમ એટલું છે જ નહીં. ઓકે, તમને લાગે યુરેનિયમ પરમાણુ બોમ્બ બનાવવા માટે જ ઉપયોગમાં લેવાયું હોતું નથી. વીજળી ઉત્પન્ન કરવા માટે પણ યુરેનિયમનો ઉપયોગ થાય, પણ આપણા દેશ જોડે એટલું અવેલેબલ નહીં. આઈ થિંક કેનેડા જોડે છે કે પછી બીજા બધા દેશ જોડે ઘણા પ્રમાણમાં, પણ આપણા જોડે યુરેનિયમ નથી. ઓકે, તો કોલસો આપણા જોડે નીકળે, ઝારખંડમાંથી નીકળે છે, પછી કર્ણાટકમાંથી નીકળે છે, પરંતુ પ્રોબ્લેમ એ છે કે આપણા દેશની જેટલી જરૂરિયાત છે એ મુજબનો આપણી જોડે કોલસો જ નથી. તો પ્રોબ્લેમ ત્યાં છે કે તાંબુ, સોનું પણ નીકળે, પણ એટલું બધું નહીં. એકલ સંસાધન, એવું સંસાધન જે દુનિયામાં 1-2 સ્થળે જ હોય. આખા દુનિયાની અંદર 1 કે 2 સ્થળે મળતો હોય. જેમ કે એક છે ક્રાયોલાઇટ ખનિજ. એ ખનિજની ઉપયોગિતા શું છે એના વિશે ખ્યાલ નથી, પરંતુ એ ક્યાંથી મળે? ગ્રીનલેન્ડની અંદર, કેનેડાની બાજુમાં. ઓકે, તો આ પ્રકાર હતા વિરલ ક્ષેત્રના દ્રષ્ટિએ સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. યાદ રાખજો પ્રકાર, એટલું બધું હાર્ડ નથી, યાદ રાખવું જ પડશે. ઓકે, હવે સંસાધનોના પ્રકાર બીજા 2 પ્રકારો પ્રમાણે જોવા થાય. એક તો નવીનીકરણીય અને અનવીનીકરણીય, જે આપણે નાનપણથી ભણતા આવ્યા છે કે ભાઈ નવીનીકરણીય અને અનવીનીકરણીય કોને કહેવાય. એ તમે અગર ફોટો જુઓ તો તમને થોડો ખ્યાલ આવી જાય કે નવીનીકરણીય એટલે કે એવા સંસાધનો કે જેનો આપણે એક વખત ઉપયોગ કરીએ તો ફરી વાર એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને અનવીનીકરણીય એટલે કે એવા સંસાધનો કે જેનો ઉપયોગ એકવાર થયા પછી બીજી વાર કરી શકાતો નથી. જેમ કે કોલસો એકવાર ઉપયોગ થઈ ગયો, બીજી વાર ના થઈ શકે. આપણા બાઇકમાં નાખેલું પેટ્રોલ, ડીઝલ, સીએનજી એક વખત ઉપયોગ થાય, બીજી વાર કરી શકાય નહીં. પરંતુ જંગલો, તમે લાકડું કાપો, લાકડાની બેન્ચ બનાવો, લાકડાનો ઉપયોગ કરો, પણ અગર તમે બીજી જગ્યાએ વૃક્ષ ઉગાડશો તો એ આગળ જઈને લાકડું બની શકશે.
સૂર્ય ઉર્જા, પવન ઉર્જા, है જળ ઉર્જા, આ બધી જ ઉર્જાઓ જે છે, તાપ ઉર્જા, બધી જ ઉર્જાનો તમે વારંવાર ઉપયોગ કરી શકો ને એમાંથી વીજળી ઉત્પન્ન કરી શકો છો. એ ક્યારેય ખૂટવાના નથી. ઓકે, યાદ રાખજો. તો અહીંયા એવું જ લખેલું છે કે કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશની કમી પૂરી કરે છે અથવા અખૂટ હોય છે, જે ખૂટતા નથી. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પંખીઓ વગેરે આ વર્ગમાં આવે. તેને નવીનીકરણીય સંસાધન કહેવાય. યાદ રાખવામાં એટલું બધું આ હાર્ડ છે નહીં, કેમ કે આપણે નાનપણથી આના વિશે ભણી રહ્યા છીએ. જ્યારે અનવીનીકરણીય સંસાધનો તે સંસાધનો એકવાર વપરાય પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. ઓકે, પેટ્રોલ આપણે બાઇકમાં નાખ્યું, અગર પેટ્રોલ પાછું બની જતું હોય તો બાઇકને એકવાર નાખ્યા પછી બીજી વાર જરૂર ના પડતી હોય, પણ આપણે પેટ્રોલ પુરાવીએ કે નહીં પુરાવતા, તો પછી એ કેવું સંસાધન થઈ ગયું? એક અનવીનીકરણીય સંસાધન. તો એ જ મતલબ અહીંયા કે જ્યારે અનવીનીકરણીય સંસાધનો તે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી. ઓકે, યાદ રાખજો કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે. જેમ કે ખનિજ કોલસો થઈ ગયો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, એને બનતા હજારો વર્ષ લાગ્યા અને આપણે એને બનાવી શકીશું નહીં. મે બી બની શકે કે ઇન ફ્યુચર કોઈ ટેકનોલોજી આવે ને આપણે પેટ્રોલ બનાવતા થઈ જઈએ, પણ આપણે એનાથી અત્યારે તો ઘણા દૂર છીએ અને એવી કોઈ સંશોધન થતું હોય એના વિશે પણ મને કોઈ ખ્યાલ નથી. ઓકે, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. ઓકે, આયોજન એટલે કે એનો ઉપયોગ કેવી રીતના આપણે કરવો જોઈએ. અગર આયોજન, જેમ કે સમજો કે તમારી જોડે એક મોટો એરિયા છે, મોટું જંગલ છે, તો તમે અગર એનું યોગ્ય રીતે આયોજન કરો તો તમે જંગલ પણ તમારી જોડે રહેશે અને બધું તમારી જમીન પણ તમારી જોડે રહેશે, એમાંથી નદી જતી હોય એનો પણ તમે સરખી રીતે ઉપયોગ કરી શકશો. પણ અગર તમારું આયોજન યોગ્ય નહીં હોય, તમે લાકડા મતલબ કાપ્યા રાખશો, તો એક સમય એવો આવશે કે જંગલ વિરાન જગ્યા બની જશે, જ્યાં ના જંગલ રહેશે, ના પ્રાણીઓ રહેશે, ના પાણી રહેશે કે ના બીજું કંઈ. અને સંરક્ષણ, સંસાધનોનું સંરક્ષણ કરવું જોઈએ. જેમ કે આજે આપણે જોઈએ કે પેટ્રોલ, ડીઝલ કેટલી જલ્દી ખૂટી રહ્યું હોય. મે બી એવું કહેવાય કે 2050 સુધીમાં પેટ્રોલ ખૂટી જશે, એટલા માટે જ આપણે ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ કરી રહ્યા. પણ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવા માટે પણ કોલસો જોઈએ. ઓકે, આપણા દેશમાં સૌર ઉર્જાનો ઉપયોગ થાય, પણ આપણે એટલા બધા લેવલ ઉપર બી નહીં પહોંચી ગયા કે બધી વસ્તુ સૌર ઉર્જાથી ચલાવી શકીએ. ઓકે, ને આપણી જોડે એટલી બધી પેનલ પણ નથી. મોસ્ટ ઓફ અગર એનું સૌથી વધુ મેન્યુફેક્ચર થતું તે ચાઇનાની અંદર થાય, અને આપણા માટે ડિફિકલ્ટ વસ્તુ હોય કે એના માટે જે લિથિયમ જોઈએ એનો જથ્થો આપણા દેશમાં એટલો છે જ નહીં, બધું ચાઇના જોડે છે. ઓકે, ચાઇનામાં સૌથી વધારે પ્લાન્ટ આવેલા મોટા મોટા સૌર ઉર્જાના બધી વસ્તુના. તો ડિફિકલ્ટી આપણા માટે, આપણે એના વિશે વિચારવું પડશે. આપણે વિચાર કે ચલો સૂર્ય તો બધાને મળી રહ્યો છે, પણ સૂર્યપ્રકાશ જેની ઉપર પડશે, જે સોલર પેનલ ઉપર પડશે, એ કેવી રીતે બનાવશું? તો વિચારવું પડે આપણે. ઓકે, માનવીની જરૂરિયાતો અમર્યાદિત. ઇકોનોમિક્સ પણ આ જ વસ્તુ કહેવાય, એસએસ પણ ઇકોનોમિક્સનો એક પાર્ટ. ઓકે, કે આપણી જરૂરિયાતો અમર્યાદિત. ગૌતમ બુદ્ધે પણ એ કીધું હતું. કાલે આપણે જ્યારે એમના વિશે વાત કરી તો એ જ વસ્તુ વાત કરી હતી કે આપણી ઈચ્છાઓ ક્યારેય ખતમ થતી નથી. જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે, આપણી ઈચ્છાઓ મર્યાદિત, આપણે બધી વસ્તુ જોઈએ, પણ આપણે એની સામે જે એને પૂરું પડવું જોઈએ એ આપણી જો એટલી વસ્તુ નહીં. સમજો કે આપણે અગર 4 એટલી જોઈએ પણ સામે 2 જ પડી જાય, તો કુદરતી સંસાધનો સાથે એ જ વસ્તુ હોય. અત્યારે તો મળી રહ્યું હોય, આપણાને મળી રહ્યું, બની શકે મારા પછીની જે જનરેશન આવશે એ લોકોને કદાચ ના મળે, કે એમના પછીની જનરેશન આવે એમને ના મળે. ધ્યાન રાખવું જરૂરી. કુદરતી સંસાધનો કેવા? મર્યાદિત, એટલે બનતા હજારો કરોડો વર્ષ લાગ્યા અને આપણે એનો ઉપયોગ એટલી સ્પીડમાં કરી રહ્યા જેની કોઈ લિમિટ નહીં. અને આપણે ઇન્ડિયાની અંદર વસ્તી તમે જોઈ લો કે કેટલી સ્પીડમાં યુઝ થઈ રહ્યો. આજે પણ આપણે જોઈએ કે આ ક્રાઇસિસ ચાલી રહ્યા, તો પેટ્રોલની તંગી થઈ રહી, એવું કહી રહ્યા કે 5, 10, 20 રૂપિયા ભાવ વધી જશે પેટ્રોલમાં 1 લીટરે. તો ઘણી ડિફિકલ્ટ વાત આપણા માટે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે આપણી વસ્તી હતી 35 કરોડ, 35 કરોડ. ક્યાં 35 કરોડ અને ક્યાં 145 કરોડ લોકો? જમીન આસમાનનો ફરક. અને ત્યારે પણ જ્યારે આપણે આઝાદ થયા તો આપણે આપણી જરૂરિયાતો પૂરી નતા કરી શકતા. એના રીઝન બીજા અલગ હતા, પણ હતા તો ખરા ત્યારે. પણ આજે આપણે આટલી બધી વસ્તી થઈ ચૂકી તો પણ આપણે બધી વસ્તુ પૂરી નહીં પાડી શકતા લોકો, કે આપણી જોડે જમીન ઓછી છે, આપણી જોડે સંસાધન ઓછા છે, ને આપણે હંમેશા ડિપેન્ડન્સી બીજા ઉપર રાખવી પડે, બીજા દેશો ઉપર. તો આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આપણે આના પહેલાના ચેપ્ટરમાં વાત કરી હતી કે આપણી જે ઇમારતો છે, ઐતિહાસિક ઇમારતો, એના અગર આપણે ત્યાં જઈને કચરો ના ફેલાય કે એને નુકસાન ના પહોંચે તો ઓટોમેટિક એનું સંરક્ષણ જ થઈ રહ્યું. અહીંયા પણ એ જ વસ્તુ હોય કે આપણે એનો ઉપયોગ અગર યોગ્ય રીતે કરીએ તો એનું સંરક્ષણ જ થઈ રહ્યું, એને આપણે બચાવી જ રહીએ આગળની પેઢી માટે. એવું પણ નથી કે ઉપયોગ ના કરો, ઉપયોગ કરો, પરંતુ જેટલો જરૂર છે એટલો. અગર સમજો કે અહીંથી
500 મીટરમાં આપણે જવાનું તો આપણે કોઈ ચાલી નહીં જતા, હે ને, બાઇક એક્ટિવા જોઈએ જ જોઈએ. તો જ્યાં લગી બની શકે ત્યાં સુધીમાં આપણે એ વસ્તુ ટ્રાય કરવી જોઈએ કે આપણે બધી વસ્તુનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ. નકર આગળ બની શકે કે આપણી જ્યારે એજ થશે 80 સમથિંગ ત્યારે આપણી જોડે જે વસ્તુ અવેલેબલ ના રહે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો. સંરક્ષણ એટલે કે બચાવવું, પણ બચાવવાની જરૂરિયાત કેમ છે કે ભાઈ વસ્તુ ઓછી છે એટલા માટે. વર્તમાનમાં જે રીતે દોહન થઈ રહ્યું છે, દોહન એટલે કે ઉપયોગ કરવો અને અયોગ્ય રીતે ઉપયોગ કરવો, જે રીતે આપણે એનો વપરાશ કરી રહ્યા છીએ તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેક ભર્યા વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત બની જશે. એક સપનું બની જશે કે આ પ્રમાણે પણ એક સમયે પેટ્રોલનો ઉપયોગ થતો હતો, એવું આપણે ભણશું ઓકે ઇન ફ્યુચર. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો બહુ જરૂરી છે અને આપણે નહીં કરી રહ્યા. હા, એમાં હું પણ સામેલ છું, તમે પણ સામેલ છો, આપણા પેરેન્ટ્સ, આપણું કુટુંબ, આપણો દેશ બધા સામેલ છે એની અંદર. એક દેશ છે યુરોપની અંદર, મને નામ એટલું યાદ નહીં આવે, એ દેશની અંદર મોસ્ટ ઓફ લોકો સાયકલ યુઝ કરે અને મોસ્ટ ઓફ સાયકલ આખા એવું કે વર્લ્ડમાં અગર સૌથી વધારે સાયકલ યુઝ કોઈ જગ્યાએ થતો ને તો એ આઈ થિંક આ ઉપરથી નામ એનું યુરોપનું શહેર. એટલે જ્યારે હું બ્લોગ્સ જોતો તો એની અંદર આવતું. અને નોર્મલી લોકો ત્યાં જે પબ્લિક બસ હોય કે વસ્તુઓની ફ્રી, ઓકે, ત્યાં બિલકુલ ફ્રી કે લોકો ઉપયોગ કરે જેથી એમની ગાડીઓ યુઝ ના કરે. ઓકે, યુરોપ આગળ વધી ચૂક્યા હશે કેમ કે એમને ત્યાં ગરીબી નહીં, ના બેકારી, ના બેરોજગારી, તો એ દેશો આગળ વધી ચૂક્યા. પણ આપણે ત્યાં હજી જે મેજર પ્રોબ્લેમ હોય લોકોના, આપણે જે રોટી કપડાં મકાન કે એ પણ હજી પ્રોવાઈડ નહીં કરી શક્યા. તો આપણે ત્યાં એક અલગ જ પ્રકારની પ્રોબ્લેમ હોય. તો આપણે જ્યારે આ વિશે ભણીએ ને તો આપણે ભણી રહ્યા છીએ, આપણે સમજી પણ રહ્યા, પણ આપણા દેશમાં પ્રોબ્લેમ જ એ પ્રકારની છે કે આપણે આ વસ્તુ તરફ નહીં જઈ શકતા. પણ જ્યારે યુરોપમાં જોઈએ તો ઘણા મોટા મોટા દેશ હશે, એટલે આપણા રાજ્ય જેવડા પણ એમના પ્રમાણે, એમની વસ્તી પ્રમાણે ઘણા મોટા, લોકો શાંતિથી રહી પણ રહ્યા અને જીવન પણ જીવી રહ્યા. તો વિવેકપૂર્ણ ઉપયોગ, એનું સંરક્ષણ, એનો પુનઃ ઉપયોગ, કેવી રીતે આપણે એનો ફરીથી ઉપયોગ કરી શકીએ, એ બધી જ વસ્તુનો સમાવેશ આની અંદર થાય. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહેવાય. આજકાલ આપણે જોઈએ કે રસ્તા બનાવવા માટે વૃક્ષો કાપવામાં આવે તો એની સિસ્ટમ છે કે વૃક્ષો તમે કોઈ બીજી જગ્યાએ પ્લાન્ટ કરી શકો, પણ આપણે નહીં કરતા કેમ કે મોંઘું પડે એટલા માટે. પણ સરકાર ટ્રાય કરે છે, એવું પણ નહીં કે સરકાર ટ્રાય નહીં કરી રહી, પણ આપણે પણ સમજવું પડશે અને જે લોકો એ વસ્તુ કરી રહ્યા એમને પણ સમજવું પડશે કે એ વૃક્ષને ઉગતા મોટું થતા 10 થી 15 વર્ષ લાગ્યા. ઓકે, આપણે કોઈ વૃક્ષને 1 વર્ષમાં નહીં ઉગાડી શકવાના. યાદ રાખજો, અગર કોઈ વૃક્ષ એવું છે કે એની એજ 15 યરમાં થઈને એટલું મોટું થશે, એટલા વર્ષ જ થશે. આપણે એમાં કંઈ કરી નહીં શકીએ. કાપતા કેટલી વાર લાગે? 1 સેકન્ડ લાગે મશીનથી કાપતા, પણ એને ઉગાડતા એ બહુ જ લાંબો સમય લાગે. આપણે વસ્તુ સમજવી પડશે. સંસાધનોના આયોજન. અચ્છા, અહીંથી તમારા આ પ્રમાણે ક્વેશ્ચન આપણે એડ કરી દીધા કે જે પણ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ ગયો હશે તો થોડું ફોકસલી ધ્યાન આપવું. આ 25 મતલબ કે 2 વર્ષ પહેલાના બોર્ડના ક્વેશ્ચનમાં પૂછાઈ ગયો તો માર્ચ 25 ની અંદર કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો સમજાવો. આપણે એનું સંરક્ષણ કરવું હોય તો કેવી રીતના કરી શકીએ ને એનું આયોજન આપણે કેવી રીતના કરવું જોઈએ. તો સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેનો ઉપયોગમાં લેવાયેલ હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધતિ અને વિશેષતાઓ આ બાબતે જાણકારી મેળવી. ઓકે, સમજો, સિમ્પલ હું વાંચી ગયો પણ તમને સમજાવું કે આપણા દેશની અંદર અગર એવું કોઈ સંસાધન છે જે ઘણા વિપુલ પ્રમાણમાં છે, સારા પ્રમાણમાં છે, પણ આપણે એનો ઉપયોગ કેવી રીતના કરવો એના વિશે આપણને નહીં ખબર, તો એના વિશે આપણે શોધવું જોઈએ. ઓકે, આપણે ત્યાં એક વૈજ્ઞાનિક થઈ ગયા હોમી ભાભા, આપણે ત્યાં હમણાં મેં તમને વાત કરી યુરેનિયમની, તો યુરેનિયમ આપણા દેશમાં નહીં નીકળતો, પણ એનું એક ઓપ્શનલ એક છે તત્વ જે આપણા દેશના કોસ્ટલ એરિયા જે છે, કોસ્ટલ એરિયા એટલે કે દરિયા કિનારો, ત્યાંથી વિપુલ પ્રમાણમાં નીકળે. વર્લ્ડનું 25% ઇન્ડિયાની અંદરથી મળે, તો આપણે એના દ્વારા ઉર્જા પ્રાપ્ત કરી શકીએ. મેં આજે જ એક મોહન મંગલ હા આઈ થિંક એ જ નામ એની ચેનલ, તો એમનો એક વિડીયો મેં જોયો હતો, તો એમાં એને પ્રોપરલી સમજાયું એ રીતના હોમી ભાભાએ રિએક્ટર બનાવવા માંગતા હતા અને એમાં જ એમની ડેથ થઈ ગઈ. એ વસ્તુનો અત્યારે આઈ થિંક આ વર્ષમાં જ હમણાં જ ક્યાંક આપણે સેકન્ડ સ્ટેજમાં પહોંચાઈએ. ઘણા બધા દેશો એ વસ્તુ ટ્રાય કરી ચૂક્યા, જાપાન કરી ચૂક્યું હોય, અમેરિકા કરી ચૂક્યું હોય, રશિયા પણ કરી ચૂક્યું, રશિયાનું વર્ક બી કરી રહ્યું. ઓટોમેટિકલી એ રિએક્ટર કામ કરે રાખે, એમાંથી વીજળી ઓટોમેટિકલી ઉત્પન્ન થયા રાખે. આઈ થિંક સૌથી પહેલા તમે જ્યારે પરમાણુ બોમ્બ વિશે તમને એવું લાગતું કે પરમાણુ બોમ્બ ફોડવા, પણ જ્યારે પરમાણુ બોમ્બ ફોડ્યો તેમાંથી એટલી બધી ઉર્જા નીકળી ને કે વૈજ્ઞાનિકોને એવો ક્વેશ્ચન થયો કે શું અગર આટલી બધી ઉર્જામાંથી નીકળે તો આમાંથી વીજળી ઉત્પન્ન ના કરી શકાય? અને ત્યાંથી આ વસ્તુની શરૂઆત થઈ હતી. આપણે અત્યારે એના સેકન્ડ સ્ટેજમાં પહોંચ્યા છીએ, પણ એ ઘણું રિસ્કી પણ છે. પણ એ જ વસ્તુ છે કે આપણી જોડે જે સંસાધનો અવેલેબલ છે, અહીંયા જ વસ્તુ લખી કે આપણા દેશમાં જે સંસાધનો આપણી જોડે પહેલેથી અવેલેબલ છે એનો કેવી રીતના આપણે ઉપયોગ કરીને આપણા માટે એનો બેસ્ટ ઓપ્શન શોધી શકીએ. યાદ રાખજો.
અચ્છા લાસ્ટમાં લખેલો, આની પહેલા આપણે આના વિશે ભણ્યા, એટલે તમારા આ ક્વેશ્ચન આઈએમપી છે, યાદ બી રાખવાનો અને તૈયાર પણ કરવાનો થશે. તો જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય, મેં તમને પહેલા પણ કીધું હતું ફર્સ્ટ ચેપ્ટર વખતે કે સોનું કેમ આટલું મોંઘું, કે સોનું ઓછું મળી આવે. તો જે વસ્તુ જેટલી ઓછી આ દુનિયાની અંદર એટલી મોંઘી અને એટલી જ એની મહત્વ પણ વધારે. ઓકે, તો અહીંયા એ જ વસ્તુ કહી રહ્યા કે અત્યારે અગર એવું કોઈ સંસાધન છે જે આપણી જોડે અવેલેબલ છે સારા એવા પ્રમાણમાં, તો પછી આપણે એના ધ્યાન રાખવું જોઈએ, એનો પણ ગેરવ્યાજબી રીતે ઉપયોગ કરવો જોઈએ નહીં. આપણે એ વસ્તુ કરીએ. ઓકે, કેમ કે આપણે કોલસો ખાસા પ્રમાણમાં હતો આજથી 30-40 વર્ષ પહેલા, પણ આજે હવે મે બી એટલો નહીં રહ્યો હોય. મોસ્ટ ઓફ ખાણો એવું ના કે આખી જિંદગી ચાલ્યા જ કરે. ખાણમાં ખાડો ખોદવામાં, ગુફાઓ બનાવવામાં, એમાંથી કોલસો કાઢ્યા કરે, એક એન્ડ આવે એનો, પછી એક ખાણ કઈ કામ નહીં લાગે, બસ એ ખાલી ગુફાઓ રહી જાય. પછી લોંગ ટાઈમ કાં તો એને બંધ કરી દેવામાં આવે, કાં તો કંઈ ના થાય. એવું બી નથી કે એક વખત ખાડો ખોદવામાં કોલસો નીકળ્યા જ કરશે, એવું થતું બી નહીં. એટલે આપણે વસ્તુ સમજવી પડશે, એનો ઉપયોગ કરકસરથી કરવો જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા જોઈએ. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. જેમ કે આપણે ત્યાં ઇલેક્ટ્રોનિક ઉપર ગયા, પણ આપણે એનો ઓપ્શન બી શોધવો પડશે. આજે ઇન્ડિયામાં એટલા ઇલેક્ટ્રોનિક વાહનો નથી, છે પણ એટલા બધા પણ નહીં આપણી વસ્તીના દ્રષ્ટિકોણમાં જોઈએ તો. પણ જ્યારે અગર બહુ પ્રમાણમાં એ વાહનો થઈ જશે ને, અત્યારે જ પ્રોબ્લેમ હોય કે આપણે ત્યાં અવેલેબલ છે, ચલો ઇલેક્ટ્રોનિક વાહનો છે, ઓકે, બાઇકો પણ છે, કાર પણ છે, પણ એના ચાર્જિંગ સ્ટેશન એટલા નથી. સમજો પડે, પેટ્રોલમાં અવેલેબલ છે એટલા માટે આપણે જે બાઇકો લઈએ તો પેટ્રોલ વાળા કેમ લે, કે એ બધી જગ્યાએ અવેલેબલ, પણ ચાર્જિંગ સ્ટેશન નથી. જ્યારે અગર અને ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા બી મોટી વાત, પણ એના માટે વીજળી ઉપલબ્ધ બી કરાવવી પડશે ને. ઘરમાં વીજળી જોઈએ, દુકાનમાં વીજળી જોઈએ, હરેક જગ્યાએ વીજળી તો જોઈએ. કોઈ બી કામ કરો, કોઈ પણ મશીનો વીજળી વગર તો ચાલવાનું નહીં, તો વીજળી તો જોશે. વીજળી કેવી રીતના ઉત્પન્ન કરશું આપણે, તો એ આપણે ડિપેન્ડન્સી પૂરેપૂરી કોલસા ઉપર. આપણે અહીંયા સાબરમતી તમે જશો તો ત્યાં પણ જે તમે પેલો પ્લાન્ટ જોવો છો, એ ત્યાં શું એ વીજળી ઉત્પન્ન થાય. આપણા આખા એરિયાની વીજળી ત્યાંથી આવે, વીજળી ઉત્પન્ન કરે, ત્યાં ટ્રેન જાય, કોલસા આખો દિવસ કોલસાની ટ્રેન ત્યાં ચાલુ હોય, કોલસા ત્યાં જાય, ત્યાંથી એમાંથી વીજળી ઉત્પન્ન થાય ને એ વીજળી આપણે પહોંચે. તો એનું આપણે ઓપ્શન શોધવા પડશે. ઓકે, યાદ રાખજો. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા નિયમો બનાવી તેનું અમલીકરણ કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. તમને એટલા માટે જ ભણાવી રહ્યા, તમે આ વસ્તુ સમજી શકો. ઓકે, કે આપણા સંસાધનો આપણી માટે કેટલા જરૂરી છે. જમીનનું નિર્માણ કેવી રીતે થાય, હવે આપણે જોવાનું થશે. ઓકે, તો અહીંથી ચાલુ કરીએ. સામાન્ય રીતે ભૂસપાટી એટલે કે જમીનનું ઉપલું પડ, એને આપણે શું કહીએ, આપણી ભૂસપાટી. ભૂ એટલે જમીન થાય, યાદ રાખજો, અને સપાટી એટલે ઉપરનો પાર્ટ. ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, તો આપણે એને જમીન કહીએ. આપણે બધાને ખબર, અને 6થા ધોરણથી આપણે ભણતા પણ આવીએ. તો જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોનું બનેલું પાતળું પડ હોય છે. એ જો નાના નાના કાંકરા, માટીના ટુકડા, એનાથી ધીરે ધીરે ભેગું થઈ જમીન બની. કોઈ પણ જમીન હોય, અહીંયાની જમીન હોય કે કાળી જમીન હોય, રાતી જમીન હોય, કોઈ પણ પ્રકારની જમીન, એ જમીન બનવાની પ્રોસેસ એક જ છે. ધીરે ધીરે નાના નાના કણોનું ભેગું થઈને જમીનનું બનવું. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે, જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો, હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો હોય છે. આ રીતે યાદ રાખજો. અલગ અલગ સ્પિયર આવે, ઇંગ્લિશમાં અગર કહીએ તો તમે ભણી પણ ચૂક્યા છો 7મા ધોરણની અંદર. ઓકે, તો જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાસ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય. યાદ સમજો કે અહીંયા બાર પથ્થર છે, એની પર વરસાદ પડશે તો એ જે પથ્થર ધીરે ધીરે તૂટશે, એ નાના નાના કણોમાં વિભાજિત થશે. નાના હા, બારીક તમને દેખાશે. આપણે ભણી ગયા 9મા ધોરણમાં ગંગાનું મેદાન, અને હે ને, ગંગાના મેદાન વિશે ભણ્યા હતા ને આપણે, કે ભાઈ નવા કાપની જમીન, જૂના કાપની જમીન. તો એ શું હોય, એ બીજું કંઈ નહીં. જેમ નદી આગળ વધતી જાય તેમ એ જમીન તોડતી જાય અને પોતાની સાથે જે માટી લાવતી જાય, એના દ્વારા નવી માટીનું નિર્માણ થાય. તો નવા કાપનો પ્રદેશ, જૂના કાપનો પ્રદેશ, એ કાપનો પ્રદેશ એટલે જમીન જ છે. ઓકે, યાદ રાખજો. જેમાં જૈવિક અવશેષ, ભેજ અને હવા હોય. જૈવિક અવશેષ એટલે કે આપણે જેમ મરી જઈએ તો પ્રાણીઓ મરી ગયા હોય તો એમના જે અવશેષ હોય, નાના જે જીવાણુ હોય એના અવશેષ હોય, બધી અવશેષ, અને જમીન માટે ફળદ્રુપ હોય. યાદ રાખજો. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જૈવિક વસ્તુઓ હોવી જરૂરી છે. એટલા માટે જ તમે જ્યારે આપણે પહેલાના સમયમાં ખેતી કરતા તો જમીનની અંદર શું હતું,
એની સિવાય અળસિયા, હે ને? આજે તમે જો જમીનોમાં અળસિયા જોવા નહીં મળતા, કેમ કે આપણે જે ખાતર ઉપયોગ કરીએ એના કારણે અળસિયા મરી જાય. પણ છાણિયું ખાતર ઉપયોગ કરજો કોઈક દિવસ, અગર તમે કોઈ ખેતરમાં જાઓ તો તમને ત્યાં અળસિયા જોવા મળશે. અને અળસિયા જમીન માટે એટલા જ ફળદ્રુપ હોય, ઓકે, જેટલું આપણે એને સમજી પણ નહીં શકતા. પણ આજે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો હોય અળસિયા મરી ગયા, ઓકે, એટલા બચ્યા જ નહીં. ત્યાં ચકલીઓ પણ નહીં બચે, ઓકે. તો વિચારો જે વસ્તુ, ચકલીઓ શું હેલ્પ કરતી? તો જે ઈયળો થતા ને નાના નાના વૃક્ષોને જે છોડવા એને એ ખાઈ જતી, પણ ચકલીઓ જ નહીં બચતી તો ઈયળો કોણ ખાશે? સમજાય જે વસ્તુ. જમીન એ આ તો જોયું ને આપણે. અચ્છા, ઓકે, જમીનનું નિર્માણ હતું. તો પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ તત્વો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. લેટેરાઇટ જમીનની વાત કરીએ, ઓકે, તો એમાં આ વસ્તુ ઘણા ઓછા પ્રમાણમાં હોય ને એમાં તમે બધી વસ્તુ વાવી શકો નહીં. યાદ રાખજો, કાળી જમીન અને એને કપાસની કાળી જમીન કહેવાય. તમે આના વિશે ભણશો, ઓકે, તો યાદ રાખવાનું થશે. કપાસ એના ક્વેશ્ચન બોર્ડમાં બી આઈએમપી પૂછાય છે દર વર્ષે મોસ્ટલી, ઓકે. તો કપાસની કાળી જમીન કેમ કહેવાય? કે કપાસને જે વાતાવરણ જોઈએ, જેવી જમીન જોઈએ, જેવા પોષક તત્વો જોઈએ, એ બધું જ કાળી જમીનની અંદર અવેલેબલ હોય, ઓકે. અને એના કારણે જ એને કપાસની કાળી જમીન કહે. તો હરેક જમીનની અંદર જે આપણે જોશું આગળ, ઓકે, કે જે સેન્દ્રિય તત્વો હોય કે જે બી તત્વો હોય, નાઇટ્રોજન થઈ ગયું, ફોસ્ફરસ થઈ ગયું, પોટાશ થઈ ગયું, કે જૈવિક તત્વો થઈ ગયા, બધા અલગ અલગ પ્રમાણમાં હોય. એટલા માટે તમે અલગ અલગ જમીન ઉપર અલગ અલગ પાક જ લઈ શકો. તો આમ ખનિજ એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળી પોચો ખડક પદાર્થ, ઓકે, એવો પદાર્થ જે માટીમાંથી ધીરે ધીરે તૂટ્યો છે અને એમાંથી અલગ બની ગયો છે. અર્થાત ભૂપૃષ્ઠ એટલે કે જમીન પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણ. જેવી વનસ્પતિ હતી, સિમ્પલ મેથડ સમજો કે એક જગ્યાએ વૃક્ષ છે, જેમ ઋતુ બદલાતી કે એના પાંદડા ખર્યા, એ પાંદડા જમીન સાથે ભળ્યા અને સડતા ગયા. એનો ટાઈમ ગયો, વરસાદ પડ્યો, તો આગળ એની કોઈ જમીન હશે ત્યાંથી માટી, પાણી પોતાની સાથે માટી લઈને એની માટી પાંદડા ઉપર પડી ગઈ, ઓકે. એવી રીતના જેમ 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 વર્ષો જશે એમ પાંદડા પડશે, સડશે, પાછી નવી માટી આવશે, પાંદડા જશે, સડશે, નવી માટી, એમ ધીરે 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 એક નવી જમીનનું નિર્માણ થશે, ઓકે. તો આ બધી જમીનો બની કેવી રીતના? એવી રીતના જ બની છે, ઓકે. પણ એ લાખો વર્ષની પ્રોસેસ હતી જે ફળદ્રુપ જમીનો બની છે એની. અને આપણે જેનો આજે ઉપયોગ કરી રહ્યા છીએ ને એટલી સ્પીડમાં કરી રહી કે હવે જમીનો એટલી ફળદ્રુપ વધી નથી. મૂળ ખડકોના ઘસારણ કે ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે અને આ ભૂકો કે ચૂર્ણમાં વનસ્પતિ અને જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલ સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આનો મતલબ જ થાય ખાતર. મેં જે તમને સિમ્પલ વસ્તુ કીધી એમ, એક જગ્યાએ વૃક્ષો હોય, જ્યારે ઋતુ બદલાય તો એના પાંદડા જ્યારે ખરી જાય, એ સડશે ધીરે ધીરે, અને ઘણા બધા જીવાણુ બી અંદર હોય, જીવડા બી મરશે, એમની બોડી પણ ત્યાં મળશે. ઘણા નાના હોય પણ ધીરે ધીરે પ્રોસેસ જોવા એ લાંબી પ્રોસેસ, એ જમીન એમ ફળદ્રુપ થાય. એટલા માટે જ પહેલા સમયમાં લોકોના કે પ્રાણીઓને દાટતા, સળગાવતા નહીં, કેમ કે એમને ખબર હતું કે છેલ્લે શું બની જાય, આપણી બોડી શું ખાતર, હે ને? આપણી બોડીમાં છે શું? પ્રોટીન, કાર્બોદિત, ચરબી, હે ને, વિટામિન્સ, તો એ જ તો છે. એટલે માટે પહેલા સમયમાં લોકો સળગાવતા નહીં, દાટતા હતા. યાદ રાખજો. જમીન નિર્માણમાં સમયગાળા સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. જેવી જ્યાંની આબોહવા તેવી ત્યાંની જમીન, ઓકે. સિમ્પલ વસ્તુ છે. અગર જ્યાં જેવી આબોહવા હશે ત્યાં એની જમીનનો પ્રકાર અલગ હશે. જ્યાં આબોહવા જેવી, જ્યાં અલગ આબોહવા જેવી, જેમ કે રણ પ્રકારની જમીન જોશો તો સૂકી જમીન જ હશે, એની નીચે જશો તમને માટી જ મળવાની, સૂકી માટી, ઓકે. પણ અગર કોઈ જગ્યાએ સારો એવો વરસાદ પડતો હશે તો ત્યાંની જે જમીન હશે ફળદ્રુપ જમીન હશે. કેમ ફળદ્રુપ હશે? કે જ્યારે વરસાદ પડે તો ત્યાં વૃક્ષો ઉગશે તો એના પાંદડા ખરશે, એની સિવાય બીજી બધી જ્યાં વૃક્ષો હોય ત્યાં પ્રાણીઓ પણ રહે, ઓકે. અને એમની વૃદ્ધિ બી ત્યાં હશે, ધીરે ધીરે એ જમીન ફળદ્રુપ થશે, ઓકે. એ રીતના જમીનના અલગ અલગ પ્રકાર, એ રીતના જ એમનું વાતાવરણ પણ અલગ અલગ હોય. તો આબોહવા જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ કે વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. ધીરે ધીરે જમીનનું નિર્માણ થતું જાય, ઓકે. સમજો કે મેં જેમ કે જંગલ પ્રકારની જમીન તમે હમણાં ભણશો તો એને જંગલ પ્રકારની જમીન કેમ કહેવાય? તો ત્યાં જે વાતાવરણ હશે એ ઘણું સારું હશે. કેવું સારું? તો કે ત્યાં તડકો સારા પ્રમાણ હશે, બહુ વધારે પણ નહીં, બહુ ઓછો પણ નહીં. વરસાદ બહુ સારો એવો હશે, ઓકે. અને વરસાદ સારો છે ત્યાં વનસ્પતિ સારી હશે, વનસ્પતિ જ્યાં સારી હશે ત્યાં જંગલોનું પ્રમાણ સારું છે, જંગલોનું પ્રમાણ સારું હોવાના કારણે તે જમીન ફળદ્રુપ જ હશે.
તો બધી જમીનનું નિર્માણ એવી રીતના થયું. જેમ કે રાજસ્થાનના રણની વાત કરીએ, રણ ક્યાંમાં? ત્યાં વરસાદ નહીં પડતો એટલે ત્યાં વૃક્ષો નથી, અને વૃક્ષો નથી એટલે માટી કેવી થતી ગઈ? ડે બાય ડે સૂકી. અને સૂકી થવાના કારણે કણો શું થઈ ગયા? ધીરે ધીરે માટીના કણો થઈ ગયા અલગ, અને અલગ થવાના કારણે રણ પ્રકારની જમીન બની. તો એ આખી પ્રોસેસ, અને પ્રોસેસના કારણે આપણા દેશમાં કે આખી દુનિયામાં જેટલી પણ જમીન બની હોય એ આખી આ પ્રોસેસમાંથી જાય છે. તો યાદ રાખજો કે જમીનના પ્રકાર, તેના રંગ, તેની આબોહવા, તેના માતૃ ખડકો, તેના કણ રચનાના ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. કેમ કે હવે આપણે જમીન વિશે ભણશું તો તમને વધારે ખ્યાલ આવશે. જમીનના પ્રકાર યાદ રાખજો. ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ આપણા દેશમાં જમીન કેટલા પ્રકારની? 8 પ્રકારની જમીન છે. હવે અહીંયા તમારા માટે IMP પાર્ટ ચાલુ થાય. પરીક્ષામાં અહીંથી સૌથી વધારે ક્વેશ્ચન નીકળશે, તો ધ્યાન અહીંયા હોવું જોઈએ બધાનું. ઓકે, એક આ જ ક્વેશ્ચન સૌથી પહેલા પૂછાઈ ગયો બોર્ડની અંદર. ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? જમીનના નામ યાદ રાખવાના અને કેટલા પ્રકાર છે એ. ઓકે, તો આ જ ક્વેશ્ચન તમારા માટે બોર્ડમાં પૂછાઈ ગયો, સૌથી પહેલો ક્વેશ્ચન જ. તો સૌથી પહેલા 8 પ્રકાર ICAR ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેને જમીનના પાર્ટ પાડ્યા આપણા દેશમાં કેટલા પ્રકારની જમીન છે એ. આપણે વિગતવાર એને જોવાના છીએ. અહીંયા મોસ્ટલી તમને બધી જમીન દેખાડી આવે, કોઈ જ એરિયા તમને આખા દુનિયામાં નહીં મળે, પણ આપણે એક AI થી ફોટો બનાવડાવે તો તમને બધા પ્રકારની જમીન અહીંયા દેખાઈ જશે. ઓકે, અને તો અહીંથી નહીં, આપણે આગળથી જ વધીએ કે અલગ અલગ પ્રકારની જમીન બધું વિગતવાર જોવાનું છે. તો મેં એટલા માટે બનાવ્યું કેમ કે જ્યારે હું આ વર્ડ પહેલા વાંચતો તો બાળકોને ખબર જ નથી હોતી કે જમીનમાં લોહ તત્વ એટલે શું થાય, પોટાશ એટલે શું થાય, એલ્યુમિનિયમ કોને કહેવાય, ફોસ્ફરસ કોને કહેવાય, ઓકે, પોટાશ કોને કહેવાય. તો ધ્યાન આપજો. ઓકે, અલગ અલગ પ્રકારે પોટાશમાં આવા દાણા હોય. લોહ તત્વ એટલે ઈંટ યાદ રાખવી, ઈંટ જેવો પદાર્થ થાય લોહ તત્વ. ઓકે, જેવા વિસ્તારની જેવી જમીન હશે ને એવી જ વસ્તુની અંદર ઉણપ હશે, યાદ રાખજો, અને એવા જ એ પ્રકારના તત્વો હશે અંદર. આપણે વિગતવાર જોઈશું એટલે વધારે ખબર પડશે. ભારતમાં જમીનના પ્રકાર મેપ વધારે ધ્યાન આપવાની જરૂર નહીં. ઓકે, પણ મેં કીધું પહેલા યુઝ કરશું, પણ પછી ડાયરેક્ટ અહીંયા લખાઈ દીધો તો પછી હવે એટલો યુઝફુલ નહીં રહ્યો આપણા માટે. સૌથી પહેલી જમીન કાપની જમીન તમારા માટે મોસ્ટ IMP જમીન પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી માર્ચ 2024માં પૂછાઈ ગયો, અને આ વર્ષે બી તમારા એક્ઝામમાં પૂછવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એનું રીઝન છે કે આ જમીન ઘણી ઇમ્પોર્ટન્સ બી, અને એક્ઝામમાં તમારી ફર્સ્ટ એક્ઝામમાં તો કમ્પલસરી આ ક્વેશ્ચન નીકળવાનું સેમ 1ની. ઓકે, એટલે તૈયારી રાખજો. સૌથી પહેલા શું તૈયાર કરવાનું? તો ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં કઈ જમીન તમારી? કાંપની જમીન છે. કેટલા પ્રદેશ? 43%. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનો વિસ્તાર, અહીંયાથી લઈને અહીંયા સુધીનો વિસ્તાર. ઓકે, આખે આખો યલો વાળો પાર્ટ, આખે આખો કાંપની જમીન. બીજી રીતે યાદ રાખો, તમે યાદ રાખી શકો ઉત્તર ભારતનું મેદાન. આઈ થિંક 9th માં તમે એ વસ્તુ યાદ રાખેલી જ છે, તો એ રીતના યાદ રાખો. અને યાદ રાખજો, માઇન્ડની અંદર તમારો મેપ સાથે યાદ રાખતા જાઓ, પાછળથી બેસીને તૈયારી નહીં કરવાની. સાથે સાથે કાંપની જમીન એટલે કઈ જમીન? ઉત્તર ભારતની જમીન. આટલું યાદ રાખવાનું. ઉત્તર ભારતનું મેદાન એ તમે યાદ રાખો એટલે તમારી કાંપની જમીન યાદ રે. અને બોર્ડમાં પૂછાશે અહીંથી નકશો યાદ રાખજો. હજી સુધી બોર્ડમાં નહીં પૂછ્યો, પણ શું ખબર આ વખતે પૂછાય. અને તમે એવી રીતના તૈયારી કરીને એક્ઝામ આપવાની છે, જે ક્વેશ્ચન પૂછાય એ તૈયાર કરીને જતા રહો. એમ એવું તો નહીં થાય ને કે ભાઈ જે ક્વેશ્ચન તમે તૈયાર કરે એ જ પાછા પૂછાઈ જાય. તો તૈયારી તો તમારે બધી વસ્તુની કરવી પડશે. તો પછી અહીંથી ધ્યાન આપજો. ક્યારે પૂછાયો? માર્ચ 24માં. નકશો નહીં પૂછાયો, પણ શું ખબર આ વર્ષે પૂછાય. તો શું યાદ રાખવાનું? ઉત્તર ભારતનું મેદાની પ્રદેશ. ઘણી બધી જગ્યાએ જમીન હોય, જરૂર નહીં ગુજરાતમાં થોડો પ્રદેશ હશે. ઓકે, તો પછી અહીંયા છે તો શું તમારે બધા પ્રદેશ યાદ રાખવાના? ના, કોઈ એક એરિયા જે આખા દેશની અંદર સૌથી વધારે કોઈ જગ્યાએ આવેલો હોય એ યાદ રાખવાનો. તો ઉત્તર ભારતનું મેદાન કોની માટે? કાંપની જમીન માટે. સૌથી પહેલા શું યાદ રાખવાનું? કેટલા ટકા પ્રદેશમાં? 43%. ગુજરાતની ઇન્ડિયાનો 43% પાર્ટ એ કાંપની જમીન ધરાવે છે. ક્યાંથી શરૂ થાય? તો કે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ થઈને સતલુજ નદી સુધી. ઓકે, એની સિવાય ઘણા બધા એરિયા, આખું ઉત્તર ભારતનું મેદાન છે. ઓકે, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી ખીણ પ્રદેશમાં. ખીણ પ્રદેશ એટલે કે એ નદી જ્યારે જતી હોય ને તો પોતાની સાથે કાંપ લઈને જાય. આપણે ભણ્યા છીએ. ઓકે, લાસ્ટ યર બી 9th માં વસ્તુ જોઈ. કાંપ લઈને જવાનું શું થાય કે જ્યાંથી નદી જતી હોય એ પોતાની સાથે આજુબાજુના ખડકો, આજુબાજુની જમીન જે પણ હશે બધી જ વસ્તુને તોડીને પોતાની સાથે લઈ જશે, અને જ્યાં એ પછી નદી ધીમી પડશે એ જગ્યાએ માટી રૂકી જશે. એ નદીના કિનારે જે જમીનનું નિર્માણ થાય એને આપણે શું કહીએ? કાંપની જમીન.
તો કઈ કઈ જગ્યાએ સૌથી પહેલા યાદ રાખજો, બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમના સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, બીજું દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, ગોદાવરી, ઓકે, મહાનદી લઈ લો, કૃષ્ણા લઈ લો, કાવેરી, બધી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ. મુખ ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે નદી દરિયા કિનારાને મળતી હોય એ પ્રદેશને કહેવાય એનો મુખ ત્રિકોણ પ્રદેશ. યાદ રાખજો. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. એનું રીઝન કે નદી ઘણા આગળના પ્રદેશથી આવતી હોય તો એના કારણે આ બધા તત્વો ઘણા સારા પ્રમાણમાં એની અંદર હોય. ઓકે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસ ની માત્રા ઘણા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હ્યુમસ એટલે યાદ રાખજો જૈવિક પદાર્થો થયા. ઓકે, પ્રાણીઓનો મૃતદેહ થઈ ગયો, પછી અલગ અલગ જેટલા પણ પાંદડા થઈ ગયા, પાંદડાનું સડવું, મૃતદેહનું સડવું, બધી જ વસ્તુ એમાં ઘણી ઓછી હોય. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. તેમાં નાઇટ્રોજનનો છંટકાવ કરવો પડે. નાઇટ્રોજન હવા નહીં પણ કેવા હોય, વ્હાઈટ વ્હાઈટ આટલી દડી હોય અને એ લોકો નાઇટ્રોજનનો છંટકાવ હાથથી કરતા હોય ખેતરોની અંદર. ઓકે, આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા વિવિધ પાકો લઈ શકાય. તમારે યાદ કેવી રીતે રાખવાનું, પોઈન્ટ વાઇઝ યાદ રાખો. તો સૌથી પહેલા ક્ષેત્રફળ. ઓકે, પહેલા હું ભૂસી નાખું જેથી તમને થોડું યાદ રાખવાનું થાય, તો યાદ રહે કે ભાઈ કયા કયા પોઈન્ટ બનાવવા, કેમ કે આ થોડો આઈએમપી ક્વેશ્ચન તો ધ્યાન રાખો. સૌથી પહેલા ક્ષેત્રફળ તો કે 47%. એના પછી તમારા અગર આટલો પાર્ટ લઈ લો નાખી આપો તો તમારા આવા વિસ્તાર કે કયા વિસ્તારની અંદર વિસ્તારો કે કયા વિસ્તારની અંદર છે, એના પછી કયા તત્વોએ સારા પ્રમાણમાં વધુ ઓછું કરી લખી શકો. તો યાદ રાખજો પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ સારા પ્રમાણમાં શેની કમી છે કે ભાઈ નાઇટ્રોજન અને હ્યુમસની. ઓકે, કમી કરીને વધ લખી શકો. અને એના પછી તમે એક પોઈન્ટ લઈ શકો કે નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. કેમ? અગર તમે કઠોળ વાવો તો કઠોળમાં નાઇટ્રોજન વધારે જોઈએ. ઓકે, તો પછી અગર નાઇટ્રોજન નહીં હોય તમે કઠોળ વાવશો તો પછી પાક સારો નહીં ઉગવાનો. ઓકે, અને અગર તમારો પાક સારો જોઈએ તો પછી નાઇટ્રોજનનું છંટકાવ કરવું પડશે. કયા પાકો લઈ શકાય? તો પછી ઘઉં, ચોખા, સણ, મકાઈ અને તેલીબિયા. તેલીબિયા એટલે કે તેલવાળા જેટલા બી પાક એ બધા જ. ઓકે, યાદ રાખજો માર્ચ 24 માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે અને અત્યારની એક્ઝામમાં એક મહિના પહેલા જ જે એક્ઝામ ગઈ એની અંદર આ ક્વેશ્ચન પૂછાયો હતો. ઓકે, એટલા માટે કહું કે જમીન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કોઈ પણ જમીન આપણે સ્કીપ કરવાની થતી નથી, બધી જમીન કરવાની, ભલે પૂછાઈ હોય કે ના પૂછાઈ હોય, પોઈન્ટ વાઇઝ સરખી રીતે અત્યારથી બધી જમીન તૈયાર કરવાની થાય તમારે. તો રાતી અને લાલ જમીન ક્યાં આવેલી? તો મોસ્ટ ઓફ દક્ષિણ ભારત ઠીક, પરંતુ કયું દક્ષિણ ભારત? પૂર્વ દક્ષિણ ભારત મોસ્ટ ઓફ યાદ રાખી શકો. કિનારા તરફ ના લઈ જતા, પરંતુ આ વાળો પાર્ટ મોસ્ટ ઓફ યાદ રાખવાનો થાય. કેટલા ટકા? 19%. આની પહેલાની જમીન કેટલા ટકા હતી? 43%. હે ને? યાદ રાખતા જો સાથે સાથે. જમીન વાળો પ્રદેશ જોશું તો તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી, બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ આવેલો. ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો કે જેની ઊંચાઈ 1100 મીટર કરતા ઓછી હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. સિમ્પલ વસ્તુ હોય, તમને પરીક્ષામાં નહીં પૂછવાના પણ તમારા માઇન્ડમાં ઉચ્ચ પ્રદેશ એટલે શું ક્લિયર હોવું જોઈએ. ઉચ્ચ પ્રદેશો પહેલા પહાડો જ હતા, પરંતુ હજારો વર્ષોના ઘસારણના કારણે, પ્રક્રિયાઓના કારણે એ ઘસાઈ એટલા નાના થઈ ગયા કે પછી હવે એમને પર્વતોની શ્રેણીમાં લઈ શકાય એમ નહીં, તો એને કહેવાય ઉચ્ચ પ્રદેશો. ઓકે, તો બુંદેલખંડનો ઉચ્ચ પ્રદેશ અહીંયા આવેલો આ વાળા પાર્ટની અંદર, અહીંથી શરૂ કરીને આ વાળી જમીન, એમનું કહેવાનો ભાવાર્થ આ છે. જો યાદ રાખજો, અગર મેપિંગ યાદ રાખશો તો તમારી માટે ઘણા બધા ચેપ્ટર ઇઝી થઈ જશે. આના પછી સૌથી મોટો હેડિક ચેપ્ટર હોય તમારી માટે તો એ છે ઉદ્યોગોનું. ઓકે, ઉદ્યોગોમાં એવા નામ આવશે કે તમારે યાદ રાખવા જ પડશે, કોઈ ઓપ્શન પણ નથી. તો નકશો આજે જ ઘરે બેસો ને અગર હોય ને તો દુકાને છે ને 100 રૂપિયાનો એક નકશો મળે ઇન્ડિયાનો. નકશો લાવી દો, કયું રાજ્ય ક્યાં આવેલું છે પહેલેથી ખબર હોવી જોઈએ. નકશાનો કોઈ ઓપ્શન નહીં. ઓકે, નકશો અગર તમારો ખોટો પડે ને તો એનાથી મોટી મૂર્ખામી બી કઈ ના કહેવાય. નકશો તમારો ક્યારે બી ખોટો પડવો ના જોઈએ. યાદ રાખજો, બેઠા માર્ક. હું તમને પહેલા પણ કહી ચૂક્યો કે અગર 4 માર્કનો ક્વેશ્ચન તમે ગમે એટલું સારું લખશો ને, અગર ટીચરને કે સરને તમારા માર્ક્સ કાપવા તો અડધો માર્ક કાપવાના જ છે, તમે કંઈ નહીં કરી શકો. પણ અગર એવા કોઈ, જેમ કે તમારો સેક્શન એ લઈ લો 24 માર્કનો, સાચું તો સાચું, ખોટું તો ખોટું, ત્યાં માર્ક આપવાનો કોઈ ઓપ્શન જ નહીં એમની માટે. નકશો લઈ લો. ઓકે, નકશાની અગર તમે યોગ્ય જગ્યા બતાવી તો માર્ક આપવા જ પડશે, માર્ક ના કાપી શકો.
પણ ક્વેશ્ચન આન્સરમાં એ વસ્તુ ઉપલબ્ધ નહીં, એટલા માટે હું પહેલેથી કહું કે તમારા જે સેક્શનમાં માર્ક સારા આવી શકે છે એની પર પૂરેપૂરું ટ્રાય કરો કે અડધો માર્ક તો 1 માર્ક આપણો ના કપાવવો જોઈએ. ઓકે, તો ધ્યાન આપજો. અહીંયા 19% જમીન તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી લઈને પશ્ચિમમાં કચ્છ સુધી. ઓકે, અહીંયા તમને એટલું બધું જમીન નહીં દેખાઈ રહી, રિયલમાં તમે જોશો તો, પણ કોઈ વાંધો નહીં. ઓકે, આપણે આ વાળો પ્રદેશ યાદ રાખો. કચ્છ સુધી કીધું પણ તમને નથી દેખાતું કેમ કે એ ઘણી નાની નાની જમીન હોય. ઓકે, હવે સમજો કે આપણે અમદાવાદનો ઘણો નાનો પ્રદેશ અગર જમીન હોય તો અમદાવાદ અગર અહીંયા દેખાડશો ને તો બી ઘણું નાનું છે. હવે એમાં પણ અગર અડધા પ્રદેશમાં તમે જમીન દેખાડો બે નાના ટીપકા જેવું થાય, તો એટલા માટે એ લોકો આખું ડ્રોઈંગ કરી ના દે. તમે અહીંયા જુઓ તો છે રેડ જમીન. ઓકે, તો મોસ્ટલી જે મોટો પાર્ટ હોય, જે મોટી જગ્યા હોય તમારે યાદ રાખવાની થાય. જેમ કે આના પહેલા આપણે કઈ જમીન જોઈ? કાંપની જમીન. તો કાંપની જમીન એટલે ઉત્તર ભારતનું મેદાન. આટલું યાદ રાખવાનું મેપ માટે. ઓકે, અને ત્યાં જ ડ્રો કરીને આવવાનું. એવું નહીં વિચાર સર અહીંયા બી હતી, મેં નહીં ડ્રો કરીશું, માર્ક કાપા ના કાપા. એ તમને એક એવી જગ્યા પૂછી રહ્યા છે સૌથી વધારે વસ્તુ આવેલી હોય અને તમારે એ જ વસ્તુ ત્યાં પરીક્ષામાં દેખાડીને આવવાની. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં આ પ્રકારની જમીન આપણે જોવા મળી છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એનો રંગ કેવો આવ્યા? લાલ કલરનો હોય છે. અને તમે અગર એ જમીન ખોદો તો પછી તમને નીચેની જમીન થોડી યલો દેખાય, પૂરેપૂરી યલો ની. હા, કલર જેવું વિચારીને ના ચાલો કે ત્યાં જઈને જમીન જો લાલ 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 જમીન લોહી જઈ, એવું હતું નહીં. બટ અગર દૂરથી જો તો થોડી આ પ્રકારની જમીન દેખાય, રેડનેસ, થોડી રેડ બી નહીં, બ્રાઉન અસલીમાં જોવા જઈએ તો આપણાનો, પણ રેડ જમીન, લાલ જમીન. અને કે નીચે ખોદો તો પીળી જમીન, પણ માઇન્ડમાં ભાઈ પૂરેપૂરો લાલ રંગ રાખીને ના ચાલુ. ઓકે, તો આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. તમારે આ બધી વસ્તુ યાદ રાખવાની થશે પરીક્ષામાં. આ જ પ્રમાણે લખવાનું કે જમીન કેટલા એરિયામાં છે, ક્ષેત્રફળ એનું કેટલું, કઈ જગ્યાએ આવેલી, એની અંદર કયું પ્રમાણ સારું હોય, કઈ વસ્તુનું પ્રમાણ ઓછું છે. ઓકે, અને એની અંદર તમે શું વાવી શકો. આ 5 પોઈન્ટ અગર હરેકમાં લઈને ચાલો ને એટલે તમારે મોસ્ટ ઓફલી ઘણી બધી વસ્તુ એડ થઈ જશે. એટલે તમારે કોઈ પણ જમીન પૂછો, તમારું સ્ટ્રક્ચર પહેલેથી તૈયાર. ક્ષેત્રફળ લખો, કયા એરિયામાં આવેલી છે એ લખો, કઈ વસ્તુનું પ્રમાણ સારું છે એ લખો, કઈ વસ્તુનું પ્રમાણ ઓછું છે એ લખો, અને સાથે સાથે ત્યાં તમે શું વાવી શકો છો એ. ઓકે, યાદ રાખજો. તો આ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા વગેરે પાક લઈ શકાય છે. આ જ મતલબ કે 1 મહિના પહેલા જ આ ક્વેશ્ચન પૂછાઈ ગયો બોર્ડની અંદર. ઓકે, માર્ચ 26. તો અગર જમીન જોઈએ તો લાગે બી નહીં કે આ જમીન પૂછાય એમ. ઓકે, રાતથી કે લાલ, કે કાળી જમીન. ઓકે, તમારે આની પહેલા કાંપવાળી જમીન, ઓકે, રણ પ્રકારની જમીન. તો એના કમ્પેરિઝનમાં અગર જોઈએ તો મારું 90% બાળકોએ વિચાર્યું છે કે આ જમીન તો પૂછાય જ નહીં, પણ જમીન પૂછાય પછી એ 90% માં 50% નહીં આવડી હોય. ઓકે, એટલે પછી આપણે પહેલેથી કોઈ વસ્તુ ડિસાઇડ ન કરી લેવી કે આ પૂછાશે નહીં પૂછાય. ઓકે, 10th માં ઘણી બધી વસ્તુ રિપીટ થશે, પણ ઘણી એવી ક્વેશ્ચન છે જે રિપીટ નહીં થાય. તૈયારી આપણે, અને તૈયારી પહેલેથી કરશો તો વાંધો નહીં આવે. યાદ રાખજો, તમારું 9નું રિઝલ્ટ આજે આવ્યું. ઓકે, તમને બધાને આજે મેસેજ બી નાખ્યો ગ્રુપની અંદર. તમને બધાને ખબર કે તમે જેવી મહેનત કરીને એવું જ તમારું રિઝલ્ટ આવે. એટલે પછી ક્યારે બી તમારા સર ટીચર ઉપર, હું કે સ્કૂલ કોઈ બી ટીચર હોય, ઓકે, એમની ઉપર તમે બ્લેમ નાખશો ને તો મે બી તમે નાખશો ને તમે અંદરથી જાણો છો. આપણે અંદરથી વસ્તુ જાણતા જોઈએ કે આપણે કેટલા સાચા ને કેટલા ખોટા. ઓકે, તો હવે 9 વર્ષ શરૂ થયું, હજી સારો સમયગાળો, અત્યારથી તૈયારી કરો, થોડી કરો. ડેલી નહીં 10-10 કલાક વાંચવા જરૂર, 2-3 કલાક બેસો તો બી બધું થઈ જશે. MCQ તૈયાર કરી છેલ્લે કઈ કરવાની જરૂર નહીં પડે, પણ અત્યાર નહીં કરો છેલ્લે કરવું પડશે. તો ધ્યાન રાખજો. તો રાતી લાલ જમીન જોઈ, હવે આપણે જોઈશું કાળી જમીન. મોસ્ટ ટાઈમ જમીન. ઓકે, 2 વખત પૂછાઈ ગઈ અને 26માં પૂછાઈ જ ગઈ. જો 24 હતો 26માં પૂછાઈ ગઈ પાછી. ઓકે, હવે આ વર્ષે પૂછવાના ચાન્સીસ ઓછા, પણ એવું કહી ના શકાય કે ના પૂછી બી શકે. કે મોસ્ટ ટાઈમ સૌથી વધારે કાંપની, કાળી અને આઈ થિંક રણની જમીન પૂછી અત્યાર સુધીમાં. પણ તમે જો કે 2 ક્વેશ્ચન આમાંથી 3-3 માર્કના આવે તો આની પર આપણે પહેલા જોયું કે આ જમીન રાતી જમીન પૂછી લીધી એ લોકો આ વર્ષે. તો કઈ કહી ના શકાય શું પૂછે. 2 ક્વેશ્ચન તો એ લોકોને પૂછવાના. અને જમીનમાંથી એક ક્વેશ્ચન ડેફિનેટલી આવ્યો, દર વર્ષે જમીનમાંથી એક ક્વેશ્ચન આવ્યો. હવે અગર આપણે પહેલે ખબર કે ભાઈ જમીનમાંથી ક્વેશ્ચન આવે જ છે 3 માર્કનો, તો આપણે તૈયાર કરવું જોઈએ. ભાઈ નથી કરતા ભાઈ સારા માર્ક્સ નહીં આવતા, તે આપણી ભૂલ, કોઈની બી ભૂલ નહીં, ના ટીચરની ના પેપર નીકાળવા વાળાની. ઓકે, તો યાદ રાખજો. કેટલા ટકા? 15% ક્ષેત્રફળ. કયો વિસ્તાર? કે ભાઈ મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો ભાગ. ઓકે, ગુજરાતમાં જોવા જાવ. અચ્છા, આ લખવાના પ્રોસ્પેક્ટથી તમારે અગર પ્રદેશો યાદ રાખવાના તો 4 પ્રદેશ યાદ રાખવાના. અહીંયા તો ચલો મતલબ અગર જોશો તો 1 2 3 4 5 6 દીધા, 4 યાદ રાખો.
જ્યારે આપણે ઉદ્યોગોવાળા ચેપ્ટર જોઈશું તો તમને 7 7 8 8 9 9 10 10 નામ આલ્યા છે. તો એટલા બધા રાખવાની જરૂર નહીં, 3 4 અથવા 4 5 મેક્સિમમ યાદ રાખી શકો. ઘણું છે, શિક્ષકો ખુશ થઈ જશે જોઈ. ખોટું લખવું નહીં. યાદ રાખો કે ન આવડતું હોય ને તો એની આજુબાજુ લખો, પણ અગર એવું કંઈક પૂછ્યું હોય ને જેનો જવાબ એક્યુરેટ હોવો જોઈએ ત્યાં કોઈ ભૂલ નહીં કરવાની. ઓકે, જેમ કે આપણે 9thમાં અગર પ્લાસીનું પૂછ્યું હોય તમે ત્યાં સિરાજુદ્દૌલા ની જગ્યાએ કોઈ બીજા રાજાનું નામ લખી દો, પેલા રાજા હરિસિંહ લાવી દો આપણા જમ્મુ અને કાશ્મીરના, તો પછી એ વિચાર જ એવું થઈ જાય. ત્યાં સર જો તો સરને એવું થાય કે આ બાળકને કંઈ નહીં આવડતું, તમારી ઇમ્પ્રેશન બી ડાઉન થાય, સાથે સાથે પછી પાછળનું જે પેપર ચેક થાય ને એ બી બહુ ગંદુ પેપર ચેક થાય, ભલે તમે સારું લખ્યું હોય. એટલે જ્યારે તમારું પહેલું પેજ હોય ને ત્યાંથી જ તમારે સારું લખવાનું પૂરેપૂરું ટ્રાય કરવાનું. ઓકે, યાદ રાખજો. લો, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટ પ્રમાણ સારું હોય. ફળદ્રુપ જમીન સૌથી સારામાં સારી જમીન, અગર ખેતી માટે જોઈએ તો સૌથી બેસ્ટ જમીન આ કાળી જમીન. આ જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે. એ જ્યારે વરસાદ પડે ત્યારે તો ઠીક, પણ એના પછી બી જ્યારે ઉનાળો આવશે ને તો આ પ્રકારની જમીન થઈ જાય, ફાટી જાય જમીન. પણ એમાં પાણી પણ સારા પ્રમાણમાં હોય. ઓકે, ગુજરાતમાં પણ છે, જો આવી રહી ગુજરાતમાં પણ છે આવી રહી જમીન. ઓકે, અને મોસ્ટ ઓફ તમે યાદ રાખશો તો મહારાષ્ટ્ર અને આપણો આવી કયો પ્રદેશ થઈ ગયો, રાજસ્થાન થઈ ગયો, મધ્યપ્રદેશ થઈ ગયું. ઓકે, અહીંયા એ પ્રમાણે છે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ. હજી બી કહું, ઘરે જજો, મોટો એક મેપ આવે, આઈ થિંક 100 રૂપિયાની અંદર છે, લાવી દો. જ્યાં અને વાંચવા બેસવાની જગ્યા ફિક્સ કરો ને એ જગ્યાએ ચોંટાડો. મેપિંગ તમને આવડશે ને તો આ બધી વસ્તુ તમારા માટે એટલી ઇઝી થશે ને કે મતલબ જ્યારે હું અગર મધ્યપ્રદેશ કહું તમારા માઇન્ડમાં નહીં આવતો ને મધ્યપ્રદેશ ક્યાં આવેલું હોય, એના બાજુનું એનું મતલબ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમના રાજ્યો તમને યાદ નહીં આવતા તો સમજી લો કે તમારું મેપિંગ ખરાબ હોય. મેપિંગ એટલા માટે જરૂરી છે કે પછી રાજ્ય યાદ રાખવાની પડે, રાજ્યો યાદ રહેશે. અને અત્યારે તમારે યાદ રાખવા પડે ફોર્સફુલી. ઓકે, પછી આગળ બી તમારે ક્યાંક ને ક્યાંક કામ આવવાનું. આપણે થોડા નોલેજેબલ હોવા જોઈએ. આપણે મધ્યપ્રદેશની વાત કરે કે આપણે અહીંયા ક્યાંક મધ્યપ્રદેશ બતાવીએ કે અહીંયા ક્યાંક મધ્યપ્રદેશ બતાવીએ પછી એ સારું ના લાગે. ઓકે, આપણે 10મા ધોરણમાં ભણીએ તો તેની ફળદ્રુપતા સારી ગણાય, ભેજ સંગ્રહણ શક્તિ સારી, ભેજ સુકાય ત્યારે ફાંટા પડી જાય, ઓકે, તિરાડો પડી જાય, આ પ્રકારના જમીન ફાટી જાય પૂરેપૂરી. તમે અગર અંદર જોવો તો તમને ઊંડે સુધી દેખાય. ઓકે, તો ગુજરાતમાં પણ છે. ઓકે, મેં મારી આંખોએ જોયેલી જમીન. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ જેવા કઠોળના પાક સારા પ્રમાણમાં લઈ શકો. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન અથવા કપાસની કાળી જમીન પણ કહે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આવશે, પૂછાઈ ગયો, ચાન્સીસ ઓછા, પણ તમારી ફર્સ્ટ એક્ઝામમાં ગેરંટી સાથે આવશે. ઓકે, એટલે પછી તૈયારી કરવી, પછી કેવું નહીં કે સર તમે નહોતું કીધું. હું પહેલેથી કહી રહ્યું, ફર્સ્ટ એક્ઝામમાં ગેરંટી સાથે આ ક્વેશ્ચન આવવાનો. આ કાળી જમીનમાં બે હોય ને હોય, અને બંને પૂછો તો બી ના નહીં. ઓકે, એટલે ધ્યાન આપજો. લેટેરાઇટ કે પડખાઉ જમીન. આ જમીનનું નામ લેટિન એટલે લેટર એટલે કે ઈંટ. ઈંટ ઉપરથી આ જમીનનું નામ આપવામાં આવે કેમ કે એનો જેને રંગ હોય લાલ રંગ હોય. લો ઓક્સાઇડ નું પ્રમાણ ઘણું સારું હોય, એના કારણે થઈને એ જમીન તમને લાલ રંગની દેખાય. ઓકે, જોઈ લો. અને આમાં સૌથી સારી કોઈ ખેતી થાય કાજુની ખેતી થાય. ઇટ મીન્સ કે જો કાજુની ખેતી કરવી હોય, કાજુ, ઓકે, તો એના માટે લાલ જમીન જોઈએ, પડખાઉ જમીન જોઈએ. ઓકે, યાદ રાખજો. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી થઈ જાય. આઈ થિંક તમે જોઈ જશે. ઓકે, મતલબ જોઈ તો નહીં પણ ખબર નહીં મેં ક્યાં જોઈ, પણ મેં ક્યાંક તો જોઈ આ જમીન, મને યાદ નહીં આવતું. ઓકે, આમ બહુ ચીકણી હોય, તમે આમ હાથમાં ખાલી આમ કરો ને તો તમારે અહીંથી જમીન નીકળી જાય બારે, એટલી મુલાયમ હોય જમીન. ઓકે, તો માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, ઉચ્ચ પ્રદેશ એટલે હમણાં જ કીધું હતું કે 1100 મીટરથી નીચાણવાળી પહાડી જગ્યા હોય, પણ નીચાણવાળી હોય, 1100 મીટરથી નીચી હોય, એટલા માટે ઉચ્ચ પ્રદેશ કહે. એવી જગ્યા જમીન તમને મોસ્ટ ઓફ જોવા મળશે. આ જોઈ લો, બધા ઉચ્ચ પ્રદેશ છે. આ પ્રકારની જમીનમાં લો તત્વ વધારે હોય છે. લો તત્વ વધારે હોય ત્યારે એનો રંગ રેડ કલરનો હોય. ઓકે, લાલ કલરનો. પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ ઘણું સારું હોય અને આ જમીન ઓછી ફળદ્રુપ હોય, પણ તેમાં અગર તમે ખાતર નાખો, ઘણું ખાતર માંગે, મોસ્ટ ઓફ દક્ષિણ ભારતમાં જમીન આવેલી. ઓકે, તો ત્યાં તમે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુનો પાક લઈ શકો છો. આ જમીનને પડખાઉ જમીન પણ કહે છે, યાદ રાખજો. ઓકે, અને આ જમીન તમારા માટે એટલી બધી આઈએમપી નહીં, પરંતુ માર્ચ 23માં પૂછાઈ ગઈ છે. મારું માનવું કે જમીન તૈયાર કરીને ચાલવી બધી. હું ક્યારે બી એવું નહીં કહું કે આ જમીન નહીં કરો તો ચાલશે. ઓકે, તમારી 8 જમીન અને 8 આપણે તૈયાર કરવાની, કે એમાંથી ક્વેશ્ચન આવવાનો 100%. ઓકે,
તો ધ્યાન આપજો. લેટેરાઇટ જમીન વિશે લખો ને આ ક્વેશ્ચન બોર્ડમાં પૂછાયેલો, આ સેમ ટુ સેમ આપણે ક્વેશ્ચન લીધો, કોઈ જ એડિંગ નહીં કર્યું, એટલે તમારે ધ્યાનમાં રાખવાનું. રણ પ્રકારની જમીન, તો આ જમીન કેવી હોય? સૂકી, અર્ધ સૂકી, આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે. રેતાળ હોય, રેતીવાળી હોય, ઓછી ફળદ્રુપ હોય, તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે એટલે ખારી વધારે હોય જમીન. ઓકે, આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે. આ વાળો પ્રદેશ ક્યાં છે? રણ પ્રકાર. અહીંયા થોડું મેપિંગમાં થોડું અહીંયા સુધી ખેંચવું જોતું હતું, પણ નહીં ખેંચ્યું, આટલે સુધી આવી જાય. ઓકે, યાદ રાખજો, કેમ કે આ તો રાજસ્થાન અહીંયા આવેલું બંને, અગર પંજાબ અને હરિયાણાની વાત કરી રહ્યા તો. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આપણને જોવા મળી જાય. સિંચાઈની સુવિધાથી તેમાં બાજરી અને જુવારનો પાક લઈ શકો, કેમ કે બાજરી અને જુવારને એટલું બધું પાણી જોઈએ નહીં. ઓકે, તો ધ્યાન આપજો. નકશો જુઓ, નકશો 2023 અને 25 બંનેમાં આ નકશો પૂછાઈ ગયો. આ વર્ષે રિપીટ નહીં થયો તો ઇટ મીન્સ કે નેક્સ્ટ યરે પૂછાઈ શકે નકશો. ઓકે, રણ પ્રકારની જમીન આઈ થિંક તમને બધાને આવડશે જ. રણ પ્રકારની જમીન એટલે કેવી જમીન? રાજસ્થાનની જમીન, એટલું યાદ રાખવાનું. ઓકે, સૌથી પહેલી જમીન આપણે કાંપની જમીન. કાંપની જમીન ક્યાં આવી? ઉત્તર ભારતનું મેદાન. એના પછી કઈ જમીન જોઈએ આપણે? ચલો, કાળી જમીનમાં કઈ જગ્યા યાદ રાખીશું આપણે? મધ્યપ્રદેશ વાળો પાર્ટ. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર લઈ લો, થોડું રાજસ્થાન વાળો પાર્ટ લઈ લો. ઓકે, એ રહ્યો. પછી રાતી જમીન ક્યાં આવી? તો ભાઈ આ વાળો પ્રદેશ આખે આખો. પડખાઉ લેટેરાઇટ જમીન હજુ સુધીમાં આપણે જોઈ નથી. જોઈ ના? હા, પણ એને આપણે જમીન નથી બતાવી મેં તમને. કેમ ભાઈ, કેમ જમીન કેમ ના બતાવી? આવી રહી ને, મેં તમને જમીન ના બતાવી, હું ભૂલી ગયો, તમે લોકો મને કીધું બી. કોસ્ટલ એરિયા યાદ રાખવાનો. ઓકે, કઈ બાજુનો? પશ્ચિમ બાજુનો, આખે આખો કોસ્ટલ એરિયા યાદ રાખજો. તમારે બધું બતાવવાનું થશે. પૂછી બી ચૂક્યા 23માં. આ વર્ષે પૂછ્યા તો બી કોઈ નવાઈ નહીં પૂછે, 3 વર્ષે તો આ વર્ષે પૂછે. ઓકે, આ વાળો કોસ્ટલ એરિયા તમારે યાદ રાખવાનો. અચ્છા, આપણે કમ્પ્લીટ કર્યું ને અત્યારે. ઓકે, આ ક્વેશ્ચન રાખો. રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. રણ. અચ્છા, આ 3 ક્વેશ્ચન સેમ. ઇટ મીન્સ કે એક જ ક્વેશ્ચન પૂછાયો. 24 ની અંદર 3 ક્વેશ્ચન નહીં પૂછાયા, પરંતુ શું થયું કે આ 3માં કોઈ બી સવાલ પૂછે તો જવાબ તો એક જ બને એનો. એટલે માટે મેં 3 ક્વેશ્ચન એડ કરાવી દીધા કે કોઈ બી સવાલ પૂછો જવાબ સેમ લખવાનો થાય. પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં 2700 મીટરથી 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર જોવા મળે. એનું સ્તર ઘણું પાતળું, અપરિપક્વ હોય. અપરિપક્વનો મતલબ એવો થાય કે તમે ઉપર ચડો ન કરે, આખી જમીન નીચે ઢસાઈને આવી જાય તો પણ એમાં કોઈ નવાઈ નહીં. કે પહાડી જમીનની અંદર વૃક્ષો ના હોય, વૃક્ષો જે જગ્યાએ ના હોય એ જમીન ઢસવાના ચાન્સીસ બહુ વધારે હોય. અગર વૃક્ષો વધારે હોય તો વૃક્ષોના મૂળિયા અંદર જાય અને જમીનને જકડીને રાખે તો એ જમીન જલ્દી નીચે ના આવે. એટલે તમે જોશો કે દક્ષિણ ભારતની અંદર ક્યારેય બી ભૂસ્ખલનના એટલા કેસ ક્યારેય બનતા નહીં. ઓકે, પણ ઉત્તર ભારતમાં તમે જોશો હિમાલયની અંદર ઘણા બધા દર વર્ષે કેસ બને કે આખે આખું ઉપરવાળી જમીનવાળી એરિયા નીચે પડીને આટલા લોકો થઈ ગયા, આટલા લોકો મરી ગયા. ઓકે, તો યાદ રાખ. લાસ્ટ યર જેવો કેસ બન્યો હતો, આપણા સેનાના ઘણા બધા જવાન દટાઈ ગયા હતા. એક આખું ગામ જેવું હતું, આખું ઉપરથી પૂર આવ્યું ને આખું માટી અંદર બધા દટાઈ ગયા. આઈ થિંક 150 કે 300, 150, 200 લોકો મરી ગયા હતા. ઓકે, અને લોકો નજરેથી જોઈ રહ્યા હતા. એક લોકો અહીંયા પહાડીથી ઊભા, એમને દૂરથી દેખાયું કે પહાડ તૂટ્યો, વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટ્યું ને કાંપ અને બાપ અને પહાડથી બધું તોડીને નીચે લાવ્યું. ગામ એના નીચે જ દેખાયું. લોકો વિડીયો હોય ઓનલાઈન જોજો ઘરે છે. અને આખે આખું બધા લોકો દટાઈ ગયા હતા. અને અહીંયા જે લોકો હતા એમના જ ઘણા બધા સગાવાલા ત્યાં હતા. આપણે કંઈ કરી બી ના શક્યા. તારી સામે જ ઘણા બધા લોકો દટાઈને મરી ગયા. અને દટાઈને એટલે જ્યારે માટી ઢસાને આટલી માટી નથી, એ માટી આનાથી બી આપણી જે છત એની કરતાં બી ઉપર હતી. અગર હું અહીંયા ઊભો નહીં, માટી આવે, અગર હું એને દટક એની બહાર કેવી રીતે નીકળી શકાય? ના નીકળે ગયા, બધા મરી ગયા છે. કોઈ વિશ્વાસ નહીં લઈ શક્યો. તો આ પ્રકારના કિસ્સા બન્યા પર્વતીય જમીનની અંદર. કે એનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જમીન આવેલી. પર્વતીય જમીન એટલે ઓબ્વિયસલી તમારે ઉત્તર ભારત જ યાદ રાખવાનું થાય. ઓકે, આખે આખું તો મતલબ એટલી કોઈ મહેનત વાળું છે નહીં. આજ સુધીમાં જમીન પૂછી નથી. ઓકે, પણ શું ખબર પૂછે. એટલે નકશા યાદ કરો તો જમીન તૈયાર કરી લેવી, ક્યાં આવેલી છે એ યાદ કરો. આજે ઘરે જઈને જ કરજો, કાલ ઉપર ના છોડશો. ઓકે, આજે કાલ ઉપર છોડો ને એટલે તમારે મોસ્ટ ઓફ પ્રોબ્લેમ થાય. હું હજી પણ કહું, તમારું રિઝલ્ટ લઈને મારે ક્યાંય બી નહીં જવાનું. પણ અગર વાત માનશો તો તમારું રિઝલ્ટ ખરાબ નહીં આવે એની ગેરંટી હું લઉં. ઓકે, તમે નહીં માનતા એટલે તમારું રિઝલ્ટ ખરાબ આવે, એટલે ધ્યાન આપજો. ઓકે, હિમાલયમાં સામાન્ય રીતે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો તમને સૌથી વધારે જોવા મળી જશે. જંગલ પ્રકારની જમીન. ઓકે, આ પ્રકારની જમીન તમને હિમાલયના સંકુદ્રુમ જંગલોમાં જોવા મળે. ઊંચાઈ 3000 થી 3100 મીટરની,
સહ્યાદ્રી, પૂર્વ ઘાટ, મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રો. આ જગ્યાએ તમને જંગલ પ્રકારની જમીન જોવા મળે. નકશો આપણી જોડે અવેલેબલ છે નહીં, તો આપણે પાછળનામાં જઈને જોઈ લઈએ. ઓકે, રણ પ્રકારની જમીન આપી, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન જ નહીં આપી. વાવ. તો કઈ નહીં, આપણે પ્લેસ થી યાદ રાખવાની કોશિશ કરીએ ને. સહ્યાદ્રી પર્વતમાળા, પૂર્વ ઘાટ કયો કહેવાય? કઈ બાજુ છે? પૂર્વ. આ બાજુ આબચનો ઘાટ. ઓકે, પૂર્વ ઘાટ સળંગ નહીં, યાદ રાખજો, અડધો આવી રીતના આવે. અગર ગુજરાતનો મેપ આવી રીતના છે તો પૂર્વ ઘાટ અહીંયા થોડો આવી રીતના આવશે, પાછું તૂટેલો, પછી આવશે, પાછું તૂટેલું. તમારે અગર ડ્રો કરવાનું બી થાય તો આવી રીતના ડ્રો કરવાનું, સળંગ ડ્રો કરવાનું નહીં. ઓકે, પછી શું કીધું? સહ્યાદ્રી પર્વતમાળા ક્યાંય મહારાષ્ટ્રની અંદર આવ્યા, તો એને તમે યાદ રાખજો. અને પૂર્વ ઘાટ મધ્ય હિમાલયનું તરાઈનું મેદાન, ઉત્તરાખંડ વાળો એરિયા. ઓકે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ બંનેને તમે લઈ શકો, એ વાળો એરિયા યાદ રાખજો. આગળ ક્યાં વધ્યા? વૃક્ષોના ખરેલા પાંદડાની ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે અને જમીનના તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરફાર થઈ જાય. કેમ કે જેમ એ પાંદડા ધીરે ધીરે સડતા જાય એમ એ જમીન સૌથી વધારે ફળદ્રુપ થતી જાય. આ જમીનમાં તમે ચા, કોફી, તેજાના, ઘઉં, મકાઈ, જવ, ડાંગર જેવા પાક લઈ શકો. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. મર્યાદિત ક્ષેત્રોનું રીઝન બી એ કે જે જગ્યાએ વરસાદ સારો હોય, બહુ જ સારા પ્રમાણમાં, એ જગ્યાએ જંગલ પ્રકારની જમીન જોવા મળે. તમે સેવન સિસ્ટર બાજુ જાઓ તો તમને આ જમીન વધારે જોવા મળે. ચલો, અહીંયા નહીં લખ્યું પણ એ બાજુ છે, કેમ કે એ બાજુ ચેરાપુંજી, અગર તમે ભણ્યું, લાસ્ટ યર આપણે ભણ્યા છીએ, ચેરાપુંજી સૌથી વધારે વરસાદ થાય. ત્યાં જે વિસ્તાર છે એ આખો જંગલવાળો વિસ્તાર. દલદલ કે પીટ પ્રકારની જમીન. ઓકે, ધ્યાન આપજો. તો આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી રહે. સૌથી બેસ્ટ ડાંગરની ખેતી કરવી, ચોખાની ખેતી, તેના માટે સૌથી સારામાં સારી જમીન. ઓકે, કેમ? ડાંગરના ખબર ને, ડાંગરના રોપા કેવી રીતના બોવામાં આવે? પાણીમાં ભલે લોકો આવી રીતના રોપો. મેં મારી લાઈફમાં નહીં જોયા છે, પણ હું ઇન્ટરેસ્ટિંગ છું, કેમ કે હું જ્યારે બી ડોરેમોન કે સિન્ચેન જોતો તેમાં ખેતી બતાવો, એકાદ બે એપિસોડ મેં જોઈ. તો મતલબ મારા માઇન્ડમાં વિચાર કે આ લોકો રાખે તો ઊભા કેવી રીતના રહી જતા હશે રોપા. ઓકે, તો અને કેવી રીતના એ પાક થતો હશે ને કેવી રીતના એને ક્રોપ કરતા હશે, કે અગર નીચે પાણી ભરેલું હોય તો કેવી રીતના એને ઉપાડતા હશે, કેવી રીતના ક્રોપ કરતા હશે, એ ફ્યુચર ક્યારેક જોઈશું. આ જમીનમાં જૈવિક પદાર્થોનું ક્ષારોનું બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા એટલે ઓછું અને બહુલતા એટલે વધારે. આ વસ્તુ વધારે છે, આ વસ્તુ ઓછી છે. આવા જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારની મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. ઓકે, યાદ રાખજો. તમે નોટિસ કર્યું કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો કેમ? કેમ કે એ લોકો સૌથી વધારે શું ખાય? માછલી ખાય. માછલી સાથે શું જોઈએ? એ લોકોના ભાત જોઈએ. એટલા માટે જો થોડું લોજિક બી બનાવો વાત. ઓકે, આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે, કેમ કે મોસ્ટ ઓફ જે દરિયા કિનારો હોય એવી જગ્યાએ વધારે ચોખાનો પાક લેવામાં આવે. જમીનનું ધોવાણ. જમીનનો ધોવાણનો સિમ્પલ મતલબ શું થાય? જમીન ધોવાણનો સિમ્પલ મતલબ શું થાય? હવે આના પછી જે મોસમ આવશે એ શું છે? વરસાદ. તો વરસાદ શું થાય? શું થાય? પૂર તો હા, પૂર. ચલો ઠીક. પૂર સિવાય જમીન ધોવાય. જમીન કેવી રીતના ધોવાય ખબર? નદીઓથી. વધારે વરસાદથી. જ્યારે વરસાદ કોઈ એક જગ્યાએ વધારે પડે ને તો એ જમીનનું અગર સૌથી ફળદ્રુપ કોઈ પડ છે તો એ સૌથી ઉપલું પડ, સૌથી ઉપરની સપાટી. અને અગર એ ધોવાઈ ગઈ ને તો એમાં જ આ પોટાશ કહો, ફોસ્ફરસ કહો કે નાઇટ્રોજન કહો, હ્યુમસ કહો, બધી જ વસ્તુ એની અંદર હોય. અને અગર એ જમીનનો પડ ધોવાઈને આગળ પાણી જતું રહ્યું તો પછી જમીન જે તમારા પાક લાયક રહેશે નહીં. એટલા માટે જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. ઓકે, જમીન ધોવાણનો ક્વેશ્ચન 2026માં, મતલબ કે આ વર્ષે જે 1 મહિના પહેલા જ આ ક્વેશ્ચન પૂછી ચૂક્યા. લાસ્ટ 2023માં આવ્યો હતો અને એના પછી 2026માં. ધોવાણ એટલે શું થાય? તો જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું. ઓકે, અગર સૂકી જમીન હોય કે પછી ફળદ્રુપ વધારે જમીન ના હોય તો ઓબ્વિયસલી ત્યાંની જમીન અગર કોરી હોય તો માટી ઉડવાના ચાન્સીસ વધારે. બાકી ધોવાણ થવાનું સૌથી મોટું રીઝન શું હોય? પાણી, અને બી જ્યારે વરસાદ આવે ત્યારે. તો અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અત્યંત મતલબ બીજી કોઈ જગ્યાએ સ્થળાંતર થવું. સમજો કે આ તો બહુ ભયાનક પરિસ્થિતિ થઈ ગઈ, પણ નોર્મલ પરિસ્થિતિમાં પણ જેમ કે આ સૂકી જમીન તો જ્યારે વરસાદ પડશે તો ધોવાઈને આગળ જતી રહેશે. ઓકે, આવું બી થાય.
અને આવું થવાથી સૌથી મોટું નુકસાન થાય, સૌથી ઉપરની ફળદ્રુપ જમીન હોય બધી ધોવાઈને નીકળી જાય. ઓકે, એ સાચું કે આ નદી જે જગ્યાએ રૂકતી હશે એ જગ્યાએ સૌથી વધારે કાંપની જમીન કે સૌથી વધારે ફળદ્રુપ જમીન જોવા મળી જતી હશે. પણ જેમની જમીનો ધોવાય અગર તમે ગામડા બાજુ એરિયામાં જાઓ ને ત્યાં વરસાદ પડે અને જો કોઈની જમીન થોડા સ્લોપ ઉપર હોય, ઓકે, તો એની જમીન ક્યારે બી ફળદ્રુપ વધારે રહેતી નહીં, કેમકે વરસાદ તો દર વર્ષે આવે. ઓકે, તો તેની ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીની કણો ભારે વરસાદ કે તોફાની પવનથી થોડા વિસ્તારોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. આપણા નોર્મલ વસ્તુ લાગે કેમ કે આપણે શહેરોમાં રહ્યા, અગર ગામડાના લોકોને આ વસ્તુ પૂછો તો એમના માટે ઘણી જરૂરી છે. એટલા માટે જ્યારે ખેતર ખતમ થતું ને ત્યાં એ લોકોએ મોટા પાડા બનાવીને રાખ્યા હોય. એ પાડા એમને નહીં બનાવ્યા હતા કે બોર્ડર નહીં કરી હતી, પણ એટલા માટે હોય કે એમની જમીન ધોવાઈને આગળ ના જતી રહે. હવે સમજો તમને એવો ક્વેશ્ચન થાય કે સર વરસાદ આવશે તો જમીન ધોવાઈને નીકળશે તો ખરા ના કરતો, એનાથી ફરક ના પડે. કેમ? કેમ કે જ્યારે એ પોતાના જમીનનું ખેડાણ કરશે તો જ્યારે ટ્રેક્ટર આવશે તો એ શું કરશે, આખી જમીનને ખેડશે, નીચેવાળી જમીન ઉપર આવશે, થોડી જમીનને આગળ પાછળ કરશે તો એ જમીન એની પાછી સરખી થઈ જાય. પણ અગર એના ખેતરથી બહાર જ બધી માટી જતી રહેશે ફળદ્રુપ, તો પછી એ ફાયદાકારક રહેશે નહીં. જમીન ધોવાણ કેવી રીતના અટકાવી શકાય? તો ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ. ઘણો અજીબો ગરીબ લાગશે તમને. ચરાણ એટલે ખબર? પાલતુ પ્રાણીઓ જે ચર એ. તો આપણે ક્વેશ્ચન છે ચરી લેશે તો એમાં શું ફરક? ઘાસ ખાશે તો એનાથી શું જમીન કેવી રીતના ધોવાય? ઓકે, તો સિમ્પલ વસ્તુ એવી રીતના કે જ્યારે પ્રાણીઓ આવશે એ ઘાસ ખાશે તો એ જમીનને ઉખાડશે. ઓકે, જમીનને ઉખાડતા જશે એમ પછી જમીન કેવી થઈ જાય? કોરી. અને એનાથી નુકસાન એ થાય કે જ્યારે પ્રાણીઓ એ ઘાસને ખેંચે તો એના મૂળ નીચે હોય ને જમીનને ખેંચીને ઉપર લાવી દે, અને પછી જ્યારે વરસાદ પડે તો જમીન પહેલેથી મતલબ માટી બની ચૂકી એને ધોવાઈને આગળ જતી રહે. એટલે પ્રાણીઓનો એવું નહીં કે ચરાણ પ્રવૃત્તિ બંધ કરી દો, પણ ઓછા પ્રમાણમાં હોવી જોઈએ, નિયંત્રિત હોવી જોઈએ. એવું ના થવું જોઈએ કે બધું ચરીને ગાય ભેંસો નીકળી જાય તમારા ખેતરમાંથી. સમોચ્ચ રેખીય પદ્ધતિનો યુઝ કરો. ઓકે, સમોચ્ચ રેખીય પદ્ધતિ આ પ્રકારની અહીંયા દીધેલું છે, ખોટી મહેનત કરવા જરૂર નહીં. આ રીતના સીડીઓ વાળો. આવું કરવાથી ફાયદો શું થાય? ઓકે, હવે સમજો કે એક જમીન આવી રીતના અને એક જમીન આ રીતના. આની પર જ્યારે વરસાદ પડશે તો એટલો ધોધમાર રીતે છાંટા પડશે કે બધી માટી ધોવાઈ જશે અહીંયાની, અને માટી ધડાધડ નીચેની તરફ જશે. પણ અગર અહીંયા જે વરસાદ બી પડવાનો, નો ડાઉટ અહીંયા બી વરસાદ પડવાનો, પણ એ વરસાદ પડશે શું થશે? અહીંયા પડશે તો એ જમીન ધોવાય, અહીંયા આવશે ડૂબશે, અહીંયા પડશે તો એ જમીન અહીંયા ડૂબશે. એટલે એટલું બધું ધોવાણ નહીં થાય જેટલું ધોવાણ આ વાળી જમીનમાં થાય, આ વાળા સ્લોપની અંદર થાય, આ વાળા સ્લોપની અંદર થાય. ઓકે, એટલા માટે અગર તમે અસમ જાઓ ઇન ફ્યુચર ફરવા માટે કે મેઘાલય જાઓ તો ત્યાંના જે બી તમે ખેતર જોશો ને, ચાના બગીચા બધા આવી રીતના, તો કોઈ ડિઝાઇન માટે નહીં બનાવેલા એ ખેતર. ઓકે, એ ખેતર એ લોકો એટલા માટે બનાવે છે કેમ કે જ્યારે વરસાદ આવે તો એમની જમીન ધોવાઈ જાય નહીં, અને એમની જમીન એ પર્વતીય વિસ્તારોમાં આવેલી તો એમની જમીન સ્લોપ આવી રીતના નહીં હોતી, હંમેશા સ્લોપમાં જ હોય એમની જમીન. ઓકે, સો ધ્યાન રાખજો. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. વાવેતર કરવાથી એના મૂળિયા અંદર જશે, જમીનને પકડીને રાખશે, અને અગર જમીનને પકડીને રાખશે તો જમીનનું ધોવાણ ઓટોમેટિકલી અટકશે. પાણીના વહેણા. ગામડામાં જ્યારે વરસાદ પડે તો પાણીના વહેણા બની જાય. અડધું પાણી આમ નદી બનાવી લે, અડધું નદી આમ બનાવી લે, તો એનાથી શું થાય? જમીન ધોવાવા લાગે ધીરે ધીરે. કેમ કે પછી ધીરે ધીરે વહેણું શું થાય? મોટું થાય, પાણીનો પુરવઠો વધતો જાય, પછી નદી જેવું સ્વરૂપ બની જાય આખું. ઓકે, ગામડામાં અગર તમે ગયા હો તો તમને વધારે ખ્યાલ હોય, તેના માટે શું કરી દેવું જોઈએ? આડબંધ એટલે પાણીને રોકી દેવું જોઈએ, જેથી એ બધા અલગ અલગ વહેણા ના બને ને માટી ધોઈને આગળ લઈ જાય નહીં. પાણીના વહેણા સિવાય પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ઊંડી ખેડ થોડું ઊંડાણ થોડું ખોદી દેવું તમારા, જેથી ઉપરવાળું પડ અગર હોય તો બી તમારે વાંધો ના આવે અને ખેતી તમે સારી રીતે કરી શકો. ઓકે, આ યાદ રાખજો. ખાલી નહીં બોલ્યો હું, અને ખાલી તમારે મોઢે બી નહીં કરવાના. આ જેટલા બી ક્વેશ્ચન અહીંયા તમે જો ને, બધા જ તમારે લખવાનું થશે. ઓકે, બધું તૈયાર કરવાનું બી થશે, તો થોડું ધ્યાન રાખજો. જુલાઈ 22. અચ્છા, જુલાઈ અહીંયા એટલા માટે લખેલું કે રિપીટર એક્ઝામ હોય ને, કોઈ બાળકો ફેલ થયો તો એમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. ભૂમિ સંરક્ષણનો સિમ્પલ મતલબ એવો થાય કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા વધારવી અને એની જાળવણી કરવી. જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણો જોડે. અગર જમીનના ઉપરના માટીના કણો સુરક્ષિત છે તો ખેતી સુરક્ષિત છે. સિમ્પલ મતલબ આવી રીતના ગણી. ચાલો, દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો અપનાવવા જોઈએ. ઇન્ડિયાની જમીન તો એની પ્રોબ્લેમ અલગ હતો, એનું સોલ્યુશન બી અલગ. ઓકે, તો અગર કોઈ બીજા દેશ હશે તો ત્યાંની જે જમીન એનું સોલ્યુશન એના પ્રમાણે હોય. તો એવું વિચારીને ના ચાલુ કે ત્યાં જે સોલ્યુશન એ સોલ્યુશન આપણે ત્યાં બી લાગુ પડે. ઓકે, તો યાદ રાખજો. ચલો આગળ જઈએ.
સપાટી પરથી વહેતું પાણી ઢોળા પરથી ઝડપથી વહે. યાદ રાખજો આ જ વસ્તુઓ કે આવી રીતના છે, અહીંયા ફોટો ચાલી દીધો નોટિસેબલ કે આવી રીતના કરશે તો આવી રીતના ધોશે, પણ અહીંયા હશે તો પાણી ભરાઈ જશે. અને બીજો આનો ફાયદો શું હોય ખબર કે આ પ્રકારની જે જમીન હોય તો પાણી રૂકે, ધીરે ધીરે પાણી નીચેની તરફ જાય, અને ધીરે ધીરે જવાના કારણે પાણી જમીનમાં પણ સારા પ્રમાણમાં ઉતરે. ઓકે, આજે આપણને લાગે સર આપણે જમીનનું પાણીનું શું કામ? આપણા બધાની મોસ્ટ ઓફ સોસાયટીમાં બોરવેલ લાગેલા, નર્મદાનું પાણી આવે પણ બોરવેલ લાગેલા જ છે. અને બોરવેલનું પાણી એ નદીમાંથીને જ આવતું પાણી છે, જે જમીનની નીચે નદીઓ રહેલી છે. તો એવું વિચારીને ના ચાલુ કે આપણે એનો યુઝ નહીં કરો. આપણે મોસ્ટલી બધાની સોસાયટીમાં બોરવેલ, ઓકે, તો યુઝ આપણે પણ કરીએ જ છીએ. તો આપણે વિચારીને ચાલુ છે. આજે આપણા રોડ રસ્તા બધા કોન્ક્રીટના બની ચૂક્યા, તો પાણી જમીનમાં જશે કેવી રીતના શહેરોમાં? તો સોસાયટીમાં એક બનાવી દેવું જોઈએ, જે મતલબ હોલ પાડેલો પાણી જમીનમાં જતો. અમારી સોસાયટીમાં છે, કે તમારી સોસાયટીનો ખ્યાલ નથી મને. યાદ રાખજો કે આ પ્રકારનું હોય તો પાણી નીચે સુધી ઉતરી શકે, પણ અગર ઢોળાવવાળી જમીન હોય તો પછી પાણી નીચે સુધી જતું નથી. ઢોળા પર કરેલ સમોચ્ચ ક્યારીઓ રોકાતું પાણી મોટાભાગનું પાણી સંચય કરે, ભેગું કરે અને એ નીચે પણ જવા દે. ઝડપથી વહેતું પાણી જમીનમાં ખૂબ જ ઓછું ઉતરે છે. ઝડપથી વહેતું પાણી જમીનમાં ઘણું ઓછું ઉતરે. ઓકે, યાદ રાખજો. અને ઢોળા પર રોકાયેલું પાણી ધીમે ધીમે જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળ સંચય કરે છે. એ લોકો શું કરે? ખાડા બનાવી દે, તેથી પાણી પડશે ત્યાં રોકાઈ જાય, પાણી પડશે ત્યાં રોકાઈ જાય, પાણી પડશે રોકાઈ જાય, પાણી પડશે રોકાઈ જાય, અને પાણી ધીરે ધીરે જમીનની અંદર જતું રહે છે. યાદ રાખજો. ભૂમિ સંરક્ષણના ઉપાયો. ઓકે, તો જંગલોના આચ્છાદનને કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે. હમણાં કીધું એવી રીતના કે જમીનને પકડીને રાખે, એના કારણે જમીનનું ધોવાણ બી નહીં થાય, જમીન પણ બચશે. નદીના કોતરોને પડતી ઢોળા પર વૃક્ષારોપણ કરવું. નદીના કોતર એને કહેવાય જે અહીંયા આવેલા હોય. લાસ્ટ ટાઈમ મેં તમને આઈ થિંક વિડીયો બતાવ્યો તો નાનો એવો જ વિડીયો હતો કે જેમાં મેં તમને બતાવ્યું કેવી રીતના નદી પોતાનો સર્પાકાર આકાર બદલીને આગળ વધી જાય. એક બાજુ માટી વધારે પાડતી જાય ને એ આમને આમ ખસતી જાય. તો એ ખસે કેમ ખબર? કે એનું રીઝન છે કે એના જે ઢોળા હોય કે એનો જે કિનારો હોય એની પર વૃક્ષો નહીં હોતા. અગર વૃક્ષો હશે તો પોતાની જગ્યા પ્લેસ બદલી શકશે નહીં, એ જ્યાં વહી રહી રીતે સીધી જ વહ્યા રાખશે. ઓકે, તો આ સમજવું જરૂરી છે. રણની નજીકના વિસ્તારમાં વધતા પવનને રોકવા પણ આપણે વૃક્ષો વાવવા જોઈએ. અગર સમજો કે આટલી સુધી રણ હોય તો તમે અહીંથી વૃક્ષો વાવવાનું ચાલુ કરશો તો એ આટલે રૂકી જશે, રણ આગળ નહીં જાય. પણ અગર અહીંયા વૃક્ષો નહીં હોય તો રણ ધૂળ ઉડાડતા ઉડાડતા ઉગાડતા આગળ મતલબ આગળ જતું જ જશે, એને રૂકશે નહીં ક્યાંય બી. માટી ઉડાડતું જશે, આગળ વધે, રણ આગળ વધે. ઓકે, પણ વૃક્ષો હોય તો ના વધે. આપણે સ્વાતેક્ષર વૃક્ષો કેવી રીતના ઉગાડવા? તો આઈ થિંક એની પણ સિસ્ટમ આવી ચૂકી કે તમે રણમાં પણ વૃક્ષો ઉગાડી શકો છો. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી એના અંકુશમાં લેવી. ઘણી બધી નદીઓ આઈ થિંક 2 મહિના પછી જ્યારે આપણે ચોમાસું જોઈશું તો આપણે સાંભળશું જ કે અહીંયાનો ડેમ ભરાઈ ચૂક્યો, અહીંયા પૂર આવી ગયું, આ વિસ્તારમાં પૂર આવ્યું, અહીંયા આટલું બધું પાણી ભરાઈ ચૂક્યું. તો એના માટે સરકાર અગર પહેલેથી પરિયોજના બનાવવાનું વિચારીને રાખે કે અગર આ વિસ્તાર પહેલેથી ખબર હોય કે આ વિસ્તાર ઉપરવાળો એરિયા, આ વિસ્તાર નીચેવાળો એરિયા, ઓકે, તો અહીંયાનું પાણી ઓટોમેટિકલી અહીંયા આવવાનું છે. ઉપરવાસ આઈ થિંક લાસ્ટ યર આપણે ભણ્યા હતા, તો આ પણ સરકારે ધ્યાન રાખવું જોઈએ. અનિયંત્રિત ચરણ, હમણાં કીધું એમ કે પહાડી વિસ્તારોમાં ગાયો ભેંસો બકરે બહુ રાખતા કેમ કે ઊનની જરૂરિયાત એટલી બધી રહેતી હોય, તો તમારે એ પણ વસ્તુનું ધ્યાન રાખવું કે ચરાણ પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રહે. ચરાવવાની ના નથી, પણ એટલું ચરાણ હોવું જોઈએ કે એનાથી કોઈ પણ નુકસાન જમીનને થાય નહીં. અને લાસ્ટ સ્લાઇડ આપણી કે ક્ષિતિજ સમાંતર ખેડ, સીધીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવી જોઈએ. ઓકે, આ પ્રકારના. અને આ તમને મતલબ સુંદર લાગે, પણ સુંદર તો છે, પણ સાથે સાથે આ વસ્તુ રિયલમાં પણ છે. અસમ તમે જો કે પછી મેઘાલય જો, ત્યાં આ પ્રકારના જ ખેતરો તમને જોવા મળશે. ઓકે, તો એવું નહીં કે ખાલી ફોટોસ છે, રિયલમાં પણ આ પ્રકારના ખેતરો છે. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનને પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. ઘણી બધી જમીન એવી હોય કે જેની અંદર તમે કંઈ પણ ઉગાડો તો સારું ઉગતું ના હોય, તમે ઉપરનો જમીનનો પણ હટાવી શકો છો, બીજી જમીન લાવી ત્યાં નાખો, પછી અંદર ખાતર નાખો, તો આઈ થિંક 3-4 વર્ષમાં જમીન પણ ફળદ્રુપ બની જાય, તમે એમાં ખેતી કરી શકો છો. ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ આપણે કરી શકીએ છીએ. જમીનનું સંરક્ષણ આપણા માટે જરૂરી. હા, એવું ના સમજવું કે આપણે શહેરોમાં રહીએ તો આપણા માટે વસ્તુ જરૂરી નહીં. આપણે ખાવાનું તો આપણે ખેતરોમાંથી જ આવે. આજે બી આપણે શહેરોમાં કઈ વસ્તુ નહીં ઉગાડી રહ્યા. આપણું બધી ડિપેન્ડન્સી, આપણા બધો ખોરાકની ડિપેન્ડન્સી ખેડૂતો ઉપર. અગર આપણે જમીનનું સંરક્ષણ નહીં કરીએ તો પછી તો ખાવા માટે ફાંફા પડી જશે. તો આજની તાતી જરૂરિયાત છે, તાતી એટલે ખૂબ જ જરૂરિયાત છે આપણા માટે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારો એટલે કે બધાએ ભેગા થઈને પ્રયત્ન કરવો જોઈએ. આ ક્વેશ્ચન પણ માર્ચ 23, 24, 25 3 વર્ષ લગાતાર પૂછાય, તો આ વર્ષે બ્રેક માર્યો, બની શકે કે નેક્સ્ટ યર પૂછાય. તો આઈ હોપ કે તમને આ ચેપ્ટર સમજણ પડી હશે. ના પડી હોય
તો ફરીથી આપણે સમજશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.